અધ્યાત્મ માર્ગમાં જ્ઞાન અને વિજ્ઞાન શબ્દ છૂટો કેમ પડે એની આજે પ્રાથમિક વાત કરીએ. જ્ઞાન પ્રાપ્ત થાય, વિજ્ઞાન ખુલ્લું થાય. પેલા બિલકુલ સિમ્પલ ભાષામાં સમજાવું છું. લાઈન ઓફ ડિમાર્કેશન. જ્ઞાન પ્રાપ્ત થાય, વિજ્ઞાન. જ્ઞાન અનેક પ્રકારના હોઈ શકે. વિજ્ઞાન જેને આપણે સનાતન કહીએ છીએ, કુદરતના કાનૂન કહીએ છીએ. જ્ઞાન વસ્તુ એવી છે કે જે ખુલ્લું થયું એને વ્યક્ત કરવું, એના માટે શબ્દ જોઈએ. શું જોઈએ? અને શબ્દને આધારે પછી પુસ્તક બને, અથવા તો લોકો સામાન્ય ભાષામાં સમજીને એકબીજાને કહી શકે. પણ એ આખી ટ્રેક છે એ શબ્દ જ્ઞાનની છે. શેની છે? અનુભવ પછીની આખી ટ્રેક શબ્દ જ્ઞાન ઉપર જાય. એટલે જ્ઞાની ભગવાન પણ કે હું તમને જે સમજાવું છું, હું તમને જે કહેવા માંગુ છું, એ સમજો, ઉપયોગ કરો અને અનુભવ કરો. અને અનુભવ એટલે વિજ્ઞાન ખુલ્લું થવું. કારણ કે વિજ્ઞાન આ દુનિયામાં ઓપન છે, કોઈ બાવલમાં બંધ નથી, પણ એ શબ્દાતીત છે. કેવું છે? શબ્દો વાળું. શબ્દ અને ક્રિયા એ બંને રિલેટિવ સત્યમાં જાય. અને જ્ઞાન પ્રકાશમાં ખુલ્લું થવું એ સનાતન સત્ય. ખુલ્લું થાય, એ ખુલ્લું થવું એ શબ્દ રૂપે નથી, એ દર્શન રૂપે છે. અને વ્યક્ત થાય ત્યારે શબ્દ રૂપે થાય, કારણ કે એ જ માધ્યમ છે. મહાવીરને પણ કહેવું હોય તો શબ્દથી કહેવું પડે ને. એટલે આ જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એ શબ્દ જ્ઞાનમાં થાય છે. શેમાં થાય છે? ખુલ્લું થાય એમાં વિકલ્પ ઉત્પન્ન ના થાય. ખ્યાલ આવ્યો? ખુલ્લું થાય એને નિર્વિકલ્પી જ્ઞાન કહેવાય. અને એ નિર્વિકલ્પી જ્ઞાન શબ્દ દ્વારા વ્યક્ત કરવામાં આવે, ત્યાર પછી દરેક વ્યક્તિ પોતપોતાની સમજણમાં સમજે, પોતપોતાની સમજણમાં. એ બધું વિકલ્પી જ્ઞાન. ખોટું નહીં, પણ વિકલ્પી જ્ઞાન. એક એંગલ થી સાચું હોય તો બીજા એંગલ થી સાચું ના પણ એવી સનાતન ના હોય, પણ વ્યૂ પોઈન્ટ હોઈ શકે. એટલે આખું આ જગત છે એ શબ્દ જ્ઞાનમાં ફસાયું છે. કયા જ્ઞાનમાં? અને જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું, શબ્દ જ્ઞાનથી નિવેડો, અનુભવ જ્ઞાનથી. યસ કે નો? આપતો સૂત્ર છે કે નહીં? શબ્દ જ્ઞાનથી નિવેડો, અનુભવ જ્ઞાન. શબ્દ જ્ઞાન વ્યક્ત કરવાનું માધ્યમ જરૂર છે, એમાં કોઈ ના નથી કહેતું. પણ એ વ્યક્ત થયેલા શબ્દોથી આપણે અનુભવ સુધી પહોંચવાનું છે. અને અનુભવ એટલે મેં કીધું પ્રાપ્ત ના થાય. શું થાય? એને ખુલ્લું નું કાનૂન છે, એ કોઈએ બનાવેલો. એને દર્શન કહેવાય. શું કહેવાય? દર્શન. એટલે 24 તીર્થંકરોને પણ જે જ્ઞાન વિજ્ઞાન ખુલ્લું થયું, એ વિજ્ઞાન જ્યારે વ્યક્ત કરે ત્યારે ભાષા, વ્યક્તિ અને સંજોગોને આધારે સિદ્ધાંત ખુલ્લો થાય. એટલે 24 તીર્થંકરોએ એક જ સિદ્ધાંત કીધો, પણ રજૂઆત કરવાની રીત સંજોગાતી હોય, એકબીજાની કોપી. સિદ્ધાંત એક જ છે, પણ રજૂઆત કરવાની રીત બધાની જુદી હોય, એક્ઝામ્પલ બધાના જુદા. એટલે એ સંજોગાધીન હોય, વ્યક્તિએ પૂછેલા પ્રશ્નને આધીન હોય. પણ સામાન્ય વ્યક્તિ પછી
એમાંથી અનુભવ જ્ઞાન સુધી ન પહોંચવાથી એ વિકલ્પી જ્ઞાનમાં ફસાઈ જાય છે. વિકલ્પી જ્ઞાન જેમ જ્ઞાની પુરુષ દાદા ભગવાન એમનો દાખલો આપેલો કે દાદા ભગવાને તો પહેલા જ્ઞાન વિધિ એ સબ્જેક્ટ જ નતો. એમને જયારે 1958 જ્ઞાન ખુલ્લું થયું અને 62 ચંદ્રકાંત ભાઈને જ્ઞાન આપ્યું, તે વખતે આ જ્ઞાન વિધિ આજ્ઞા સત્સાધન કશું નતું. ખ્યાલ આવ્યો? એ દ્રષ્ટિ જ આપી હતી કે તું શુદ્ધાત્મા છું, બોલ હું મન વચન કાયાથી મુક્ત એવો 5 વખત બોલાયું અને બાકી બધું વ્યવસ્થિત છે. બસ જ્ઞાન અને દર્શન, બીજું કઈ હતું જ નહીં. બીજું કઈ નો ટર્મ્સ એન્ડ કન્ડિશન. પણ પછી 3-4 વર્ષ ગયા પછી દાદાને ખબર પડી કે આ લોકો આ વિજ્ઞાન આનાથી સમજી શકતા. અને દાદા ભગવાન કહેતા હતા કે શરૂઆતમાં જે થોડા ઘણા લોકો વાયા થઈને આયા, એ બધા તગારા ને પાવડા મૂકીને જતા રહ્યા. જ્ઞાને તમારું ખ્યાલ આવ્યો, દ્રષ્ટિએ તમારી મૂકીને જઈએ છે. જ્ઞાને તમારું પુરુષાર્થ બધું મૂકીને જઈએ છે. એ દાદા સમજી ગયા કે આ લોકો આ કાળમાં વિજ્ઞાન ને લાયક. ત્યાર પછી કહેતા હતા બધા માઇનસ માર્ક વાળા છે. અને પછી એમને આ કાળને આધીન લોકોને થોડો વિશ્વાસ બેસે. શું બેસે? એટલે આ વિધિ આપી, જ્ઞાન વિધિ, ચરણ વિધિ, સત સાધનો, આજ્ઞા ધર્મ. એટલો લોકોને લાગે કે આ મારે કઈક કરવાનું છે. પેલામાં તો કરવાનું નતું. આ તો પણ સમજવા જેવું છે. હવે એ ક્રિયાના ટ્રેક ઉપર ગયા એટલે પછી બધી જ ક્રિયાઓ ધીમે ધીમે પુરુષાર્થ તરીકે પ્રેઝન્ટ કરવી પડે. અને દરેક પુરુષાર્થ નું એંગલ એમ જ આવે કે આ જ ક્રિયા તમને મૂકશે. એ કેવું જ પડે, નહીં તો કોઈ કરે. આરતી બારતી સામાયિક પતે બધું ધીમે ધીમે જ આવ્યું છે. બધું સામટું આપ્યું. છેલ્લી કીર્તન ભક્તિ, છેલ્લી લાસ્ટ. દાદા ભગવાનના દેહ વિલય પહેલા 24 કલાકની એક કીર્તન ભક્તિ વડોદરામાં થઈ. એ પહેલા કીર્તન ભક્તિ હતી. દાદા ભગવાન આવે ને જાય ત્યારે દાદા ભગવાનના અસીમ જય જયકારો બોલાવતું હતું. એ કીર્તન ભક્તિ રૂપે કીર્તન ભક્તિ તો એમના દેહ વિલયના લગભગ અઠવાડિયું કે 10 દિવસ પહેલા બરોડામાં પહેલી વખત કીર્તન. એ વખતે જો કે એમની તબિયત તો સારી નથી, એ તો બિલકુલ બેડ રેસ્ટ જ હતા. એટલે અને છેલ્લે એમને પણ કહેવું પડ્યું કે સાચો સાયન્ટિસ્ટ તો આ બધામાં હાથ નાખે, કોઈ પણ ક્રિયામાં હાથ નાખે. એ પાછા એ જ બોલે, કારણ કે એમને ખબર હતી કે હું કહીશ તો કોક તો સમજનારો છે, બાકી બધું ગાડરિયા કોક તો વિચારક નીકળશે કે એમાંથી સાર કાઢશે. ખરેખર હું શું કહેવા માંગતો હતો, મારે સંજોગો આજે ભલે કેવો પડ્યો હોય પણ એ મારો કહેવાનો આશય નતો. એટલે એ રીતે આખો આ માર્ગ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનો કે જે વિજ્ઞાન સ્વરૂપે હતો. કયા સ્વરૂપે હતું? એ વિજ્ઞાન સ્વરૂપે આખો માર્ગ
એ રિચ્યુઅલ સ્વરૂપે થઈ ગયો. કેવો થઈ ગયો? કોઈ પણ સત્સંગમાં 50% તો રિચ્યુઅલ્સ હોય, વિધિ, પદો, આરતી, અને ટોટલ કરો તો લગભગ ટોટલ 2 કલાકના પ્રોગ્રામ નો આ પોણો કલાક તો હોય જ. પાછું પદ ને પાછું સમજાવે. એ સત્સંગની વાત તો પાછી ડાયરેક્ટ તો ઓછી થાય, પદ ઉપર જ થાય. એટલે કારણ કે બીજું કરે શું? જ્યાં સુધી દર્શન ખુલ્લું ના થાય ત્યાં સુધી સ્વતંત્ર વાણી ભૂલી કેવી રીતે રાખે? બોલવું એ જવાબદારી છે. શું છે? અને જવાબદારી એવી કે પછી કોઈ પૂછે તો જવાબ આપવો પડે. તમે જયારે સ્વતંત્ર વાણી બોલો અનુભવની, તો પછી તમે જવાબદાર થાઓ. પછી દાદા ભગવાન જવાબદાર ના થાય. ખ્યાલ આવ્યો? એટલે અનુભવની વાણી બોલવી એ મોટી જવાબદારી છે. શું છે? ને અનુભવ સિવાય કોઈ બોલી શકે જ નહીં. બોલવાની હિંમત એટલે આ તો કુદરતી જ્ઞાની પુરુષના દેહ વિદાય પછી થોડાક જ સમયમાં આખું આ વિજ્ઞાન ખુલ્લું થવું અને દુનિયા સમક્ષ રજૂ થવું એ આ કળિયુગનું મોટું આશ્ચર્ય છે. મિત્ર, જલ્દી આવું બને? એક અનુભવી જ્ઞાની પછી તો કેટલાય ટાઈમ પછી બીજા અનુભવી પાકે. પરંપરામાં બધા ઘણા બધા હોય, એમની પરંપરામાં અનુભવી ના પણ કઈ મહાત્માઓની પુણ્ય હશે અને અમારો ભાવ આ બે ભેગા થવાથી કુદરતી આ સંજોગ આપ્યો છે. એક હાથે ક્યારે તાલી પડે? બંનેના સંજોગ. એટલે અનાદિકાળથી આવશે અને સર્વ ધર્મમાં આવશે. કોઈ પણ મહાપુરુષો આ ટ્રેક ઉપર નહીં લઈ ગયેલા, પણ જ્ઞાની પુરુષ દાદા ભગવાનને કાળને આધીના કહેવું પડ્યું. શ્રીમદ રાજચંદ્ર પણ મહાજ્ઞાની થઈ ગયા, પણ એમને પણ પોતાના જીવનમાં બધી ધાર્મિક તત્વજ્ઞાનની બધી કવિતાઓ લખી અને પત્રોના જવાબ આપ્યા છે. એમને કોઈ જગ્યાએ જાહેરમાં મોટા મોટા ઉપદેશ પ્રવચનો આપ્યા નથી. અને એમના બધા પુસ્તકો છે પત્ર અને પત્રના જવાબો જ છે, બીજું કશું છે ને. એમની બધી કવિતાઓ છે, બધી આધ્યાત્મિક કવિતાઓ. એટલે કારણ કે જીવો, એમને ખબર છે કે જીવો સમજી શકે એવા નથી. બધાની દ્રષ્ટિ હંમેશા સંસાર લક્ષી છે. ધર્મ પણ સંસાર લક્ષી છે. શું કીધું? ધર્મ સંસાર લક્ષી એટલે શું? હું ધર્મ કરીશ તો પુણ્ય બંધાશે, એનું ફળ મને સંપત્તિ મળશે, સુખ મળશે, શાંતિ મળશે, પરિવાર સારો મળશે, એટલે હું ધર્મ કરું છું. મોક્ષ માટે, પુણ્ય માટે કરું છું, ફેસિલિટીઝ અને અનુકૂળતા માટે કરું છું. એટલે આખો સબ્જેક્ટ બદલાઈ ગયો. અને પછી એની પરંપરા ચાલુ રહે. તો એમના ગયા પછી આખું આ આધ્યાત્મ વિજ્ઞાન રૂપે ખુલ્લું થયું. અને આજે લાખો લોકો આજે દેશમાં અને વિદેશોમાં આ વિજ્ઞાનને સાંભળતા થયા, સમજતા થયા. બહુ મોટી વસ્તુ છે. અને વિજ્ઞાન સંપૂર્ણ સિદ્ધાંત ઉપર આધારિત ને અવિરોધાભાસ, કોઈ જગ્યાએ કોન્ટ્રાડિક્શન સના સિદ્ધાંત પર આધારિત છે. કોઈના વ્યક્તિગત વ્યૂ પોઈન્ટ ઉપર આધારિત નથી.
અને પાછું સરળ ભાષામાં. કેવી ભાષા? સિદ્ધાંત પણ સરળ અને દાખલા પણ સરળ. જેથી લોકોને સમજવાનું ઈઝી પડી જાય. બાકી શાસ્ત્ર વાંચી ગોખી નાખે પણ મેળ પડે. એટલે અનાદિકાળથી આવી રીતે જીવો અનુભવી જ્ઞાનીથી વંચિત રહે છે. કારણ કે એવું ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય નથી અને અનુભવી જ્ઞાનની પ્રાપ્ત થાય એવા બીજ નથી. એ માર ખાતા 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 કોક વાર બીજ પડી જાય કે હવે આવા પ્રકારના ધર્મથી મુક્ત થઈ એક સાચો મુક્તિનો માર્ગ મળે એવી અંતર્યામી પરમાત્માને પ્રાર્થના થાય. ત્યાર હોરા પછી 1-2 અવતારમાં અનુભવી જ્ઞાની જે સારો કાળ હોય તો પ્રાપ્ત થાય, નહીં તો એ પણ લાખો અવતાર લાખો વર્ષો જતા રહે તો પણ કાળ જ એવું હોય તો શું કરે? એમાં અવતારમાં કોઈ કેવળ જ્ઞાની હોતા નથી હોતા. 84,000 વર્ષ સુધી કોઈ નહીં હોય. એમાં તમે શું કરી શકો? એનીવે આપણે હવે પ્રશ્નોત્તરી શરૂ કરીએ. જય સચ્ચિદાનંદ. હા, વારા પરથી પૂછો. પ્રશ્ન પૂછીને પછી માઇક બંધ કરી દેજો એટલે પેલું અવાજ પ્રશ્ન પૂછો ત્યારે ચાલુ રાખજો પછી બંધ કરી દેજો. હું જવાબ આપું ત્યારે. જય સચ્ચિદાનંદ. બે બે પ્રચલિત એક સિદ્ધાંત છે. એક છે વસુદેવ કુટુંબકમ. એની સામાન્ય વ્યાખ્યા કરીએ વસુદેવ કુટુંબકમ તો પારકાને પોતાના બનાવી સમસ્ત વિશ્વને કુટુંબ તરીકે જોવું, આ છે વસુદેવ કુટુંબ. અને બીજો છે અધ્યાત્મસ્ય વૈભવ એટલે કે આત્મવૈભવ જે સિદ્ધાંત છે. એમાં પારકાને પારકા જાણી પોતે પોતાના નિજ ધર્મમાં વાસ કરો. તો આ બે સિદ્ધાંતમાંથી વધુ શ્રેષ્ઠ કયો કહેવાય અધ્યાત્મની દ્રષ્ટિએ? વસુદેવ કુટુંબકમ એ સામાજિક છે. શું છે? સામાજિક સંસ્કાર છે. આપણું ભારત વર્ષનું એ કલ્ચર છે, સંસ્કૃતિ છે. વસુદેવ કુટુંબકમ એ આધ્યાત્મ નથી. સમાજની રચનામાં અને સમાજને ભેગો રાખવામાં આ વસુદેવ કુટુંબકમ બહુ મોટું કામ કરે છે. કારણ કે સામાન્ય રીતે પોતપોતાનું કુટુંબ તો દરેકનું હોય છે, પણ જ્યાં જાઓ ત્યાં તમને તમારું ફેમિલી જેવું વાતાવરણ ઊભું કરી નાખો એ વસુદેવ કુટુંબ. એને કોઈ ડિફરન્સીસ ઉભા એ આપણું સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, ઇન્ડિયન ફિલોસોફી. અને આજે મન વચન કાયા અને તેની અવસ્થાથી મુક્ત થવું અને આત્માની અનુભૂતિ માટે ના પુરુષાર્થમાં લાગી જવું એ આધ્યાત્મ છે. અહીંયા આત્મા સેન્ટરમાં છે. આત્માની પ્રાપ્તિ, આત્માની અનુભૂતિ એ સેન્ટરમાં છે. અહીંયા આપણી સંસ્કૃતિ સેન્ટરમાં છે. શું સેન્ટરમાં છે? વસુદેવ કુટુંબકમ એ આપણું કલ્ચર છે, સંસ્કૃતિ છે, એ સેન્ટરમાં. આત્મા સેન્ટરમાં નથી. એટલે વસુદેવ કુટુંબકમ એ રિલેટિવ સત્ય કહેવાય અને પેલું આધ્યાત્મિક સત્ય કહેવાય, સનાતન સત્ય. બીજો પ્રશ્ન સ્વામી, જે આપત સૂત્ર 56 માં દાદા કહે છે
વિજ્ઞાન તો સ્વાભાવિક ક્રિયાઓ કરાવે. તો સ્વાભાવિક ક્રિયાઓ એટલે એટલે શું કહેવા માંગે છે દાદા? સ્વાભાવિક ક્રિયાઓ એટલે શું? પ્રાકૃતિક કે પછી આ બધું આત્માના પુરુષાર્થ સંબંધી? આ બધું એ બોલ્યા પણ કોઈ સમજ્યા નહીં. સ્વાભાવિક ક્રિયા એટલે જ્ઞાન દર્શનની ક્રિયા, જે ક્રિયા રૂપે દેખાય નહીં છતાં ક્રિયા કહેવાય. જ્ઞાનનો ઉપયોગ, દર્શનનો ઉપયોગ, એને ક્રિયા કહેવાય. જૈન ધર્મમાં જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ એ શબ્દ આવે છે. જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. એ લોકોએ જ્ઞાન વત્તા ક્રિયા થી મુક્તિ છે એવું માનતા થઈ ગયા. ખરેખર જ્ઞાન ક્રિયા એટલે જ્ઞાનનો ઉપયોગ, એને જ્ઞાન ક્રિયા. જ્ઞાન અને દર્શનનો ઉપયોગ દ્રષ્ટિથી કરવો એને ક્રિયા કહેવાય. એમાં ફિઝિકલ બહાર દેખાય. સમજાયું? બીજું છે આપદસૂત્ર 35. એમાં દાદાશ્રી કહે છે, એટલે પૂરેપૂરું નથી લીધું, ખાલી એક વાક્ય લીધું છે જે પ્રશ્ન સંબંધી છે. એમાં દાદાશ્રી કહે છે, એક વાર એક સેકન્ડ પણ આત્મધર્મમાં આવ્યો નથી. જો આવ્યો હોત તો ભગવાન પાસેથી ખસત જ નહીં. પ્રશ્ન એ છે કે અક્રમ વિજ્ઞાનમાં લગભગ 1 કલાક જેટલી જ્ઞાન વિધિ હોય છે. 1 કલાક આત્મામાં રહે છે એવું કહેવાય છે. તો આટલો બધો સમય આત્મામાં રહે છે છતાં પણ પછી કેમ ભગવાનમાંથી ખસી જાય છે મહાત્માઓ? કહું, પહેલી વસ્તુ એ કોઈ પણ વ્યક્તિને આત્માનો અનુભવ લાસ્ટ બર્થમાં થાય, એ પહેલા કોઈને ન થાય. સમજી ગયા? મન વચન કાયાથી મુક્ત રહેવાનો અનુભવ દરેકને આધ્યાત્મિક માર્ગે ચાલનારાને ગ્રેજ્યુઅલી થયા કરે અને વધ્યા કરે. મન વચન કાયાથી મુક્ત રહે. આત્માનો અનુભવ ના થાય. આત્માનો અનુભવ અજ્ઞાન 0 થયા પછી થાય. એક બાજુ અજ્ઞાન હોય અને બીજી બાજુ આત્માનો અનુભવ હોય. આ બે વસ્તુ પોસિબલ જ નથી. એમાં ટકાનો પ્રસંગ નથી આવતો. 1% 2% એવું આવતું જ નથી. એટલે આ લોકોની સમજણમાં ઊંધું ભરાઈ ગયું છે. આત્માના જ્ઞાન વિધિમાં આત્માના ગુણોની ભજના થઈ શકે. શું થઈ શકે? અનુભૂતિ ના, ગુણોની ભજના થાય. સ્વામીજી એવું કહેવાય છે કે અક્રમ વિજ્ઞાનમાં જે જ્ઞાન વિધિ થાય છે એમાં 2% અનુભવ અને 15% જાગૃતિ થાય છે અને પ્રતિથી 100% થાય છે. તો 2% તો અનુભવ ખરો કે નહીં? બધું રિલેટિવ છે. દરેકે પોતાની રીતે બાયફર્કેશન કર્યું છે. એનું કોઈ પ્રમાણ ના આપી શકે. 2% એની થાય જ નહીં પહેલી વસ્તુ. પણ હવે આ બધા પર્સન્ટેજ તો દરેક વ્યક્તિએ પોતાની બુદ્ધિથી નક્કી કરેલા છે. એવું કોઈ સ્ટાન્ડર્ડ દરેક વ્યક્તિને, એટલે અંગત અભિપ્રાય છે, કોઈ ઓથેન્ટિક વાત નથી. બિલકુલ નહીં, બિલકુલ. એટલે રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યમાં જેને જે કહેવું એ કહી શકે. ઓથેન્ટિક નથી, પણ જેને કહેવું તો કહી શકે ને. બીજું છે આપદસૂત્ર 68. હા, એમાં દાદાશ્રી કહે છે શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા છે અને આત્મા છે એ સંજ્ઞા સૂચક શબ્દ છે. યસ. અને શુદ્ધ જ્ઞાનના દર્શન થવા જોઈએ. તો શુદ્ધ જ્ઞાનના દર્શન એટલે કારણ કે શુદ્ધ જ્ઞાન એ તો શુદ્ધ જ્ઞાનથી સમજવાની વસ્તુ છે, પણ અહીંયા કહે છે શુદ્ધ જ્ઞાનના દર્શન થવા જોઈએ. એનો અર્થ એ તો ખ્યાલ આવે ને. શુદ્ધ જ્ઞાનના દર્શન થવા જોઈએ. દર્શન થવું એટલે ખુલ્લું થવું. દર્શન થવું એટલે પ્રાપ્ત ના થવું, ઓપન. આ સાયન્ટિસ્ટો ડિસ્કવરી કરે થાય એને આખો પ્રિન્સિપલ ખુલ્લો થાય. એક આમ ચોપડીમાં લખેલો ના હોય, પછી એ શબ્દો દ્વારા એને વ્યક્ત કરે, પછી આખી પ્રોસેસ એ પુસ્તકમાં લખી.
પણ એને ખુલ્લો થયો છે, સમજાય છે? પણ એ ભૌતિક કહેવાય. શું કહેવાય? ભૌતિક. એટલે બી આગળ શું કીધું? શુદ્ધ જ્ઞાનના દર્શન થવા જોઈએ. ના આગળ શું છે? એની આગળ આગળનું વાક્ય શુદ્ધ જ્ઞાન એ પરમાત્મા છે અને આત્મા એ તો સંજ્ઞા સૂચક શબ્દ. હા, એટલે આ જ્ઞાન વિધિ એ સંજ્ઞા સૂચક શબ્દ છે. શુદ્ધાત્મા આપ્યો. શુદ્ધ જ્ઞાન તો પરમાત્મા જ છે ને. એ શુદ્ધ જ્ઞાન એ અનુભૂતિનો વિષય છે, એક થિયરી કે ક્રિયાકાંડ નથી. રિયલાઇઝેશન છે. શું છે? અને આ તો સંજ્ઞા આપી છે તમને કે પેલા તમે ચંદુલાલ હતા, હું ખરેખર ચંદુલાલ છું. એમાંથી ખ્યાલ આવ્યો કે હવે ખરેખર ચંદુલાલ નથી, પણ ખરેખર શુદ્ધાત્મા છું અને વ્યવહારથી ચંદ્ર છું. એ દ્રષ્ટિ મળી આપણને. શું મળ્યું? એને એમને સંજ્ઞા શબ્દ આપ્યો છે. બીજું દાદાશ્રી કહે છે કે યોગ માર્ગથી મોક્ષ, યોગ માર્ગથી જાઓ, ભક્તિ માર્ગથી જાઓ કે કર્મ માર્ગથી જાઓ, પણ જ્ઞાન થયા વગર મોક્ષે ના જવાય. એટલે કેન્દ્રમાં જ્ઞાન છે દાદાશ્રીના કહેવા પ્રમાણે. વાત સાચી છે. કોઈ પણ માર્ગમાં જ્ઞાન એટલે અનુભૂતિ. અહીંયા આગળ જ્ઞાન શબ્દ એટલે અનુભૂતિ. ચાલ, જ્ઞાન માર્ગે જાઓ, ભક્તિ માર્ગે જાઓ. ત્રીજું કયું છે? કર્મ. યોગ, ભક્તિ અને કર્મ. ત્રણેયમાં પણ જ્ઞાન વગર કશું ના થાય. કારણ કે આ ત્રણેય માર્ગ છે, પણ માર્ગની અંદર સેન્ટરમાં શું છે? શેના માટે? તો ગોલ શું છે? ચાલ, હું ભક્તિ કરું છું પણ ગોલ શું છે? હું ક્રિયા કરું છું પણ ગોલ શું છે? હું યોગ કરું છું મન વચન કાયાથી, પણ મારું સેન્ટર શું છે? તો ત્રણેયમાં સેન્ટર એક જ હોવું જોઈએ. માર્ગ ભલે જુદા છે, પણ સેન્ટર એક હોય તો નિવેડો આવશે. ખ્યાલ આવ્યો? આત્માર્થે ભોજન તે અનશન. શું કીધું? આત્માર્થે ભોજન તે અનશન. અને આત્માર્થે ચાલે. ખ્યાલ આવે ને? એને શું કીધું છે? હે? વિહાર. યાત્રા. ખ્યાલ આવે? આત્માર્થે બોલે તે મૌન. હવે ખ્યાલ આવ્યો? જેને સેન્ટરમાં હું શુદ્ધ આત્મા છું, તો આ બધી ક્રિયાઓ કુદરતી રચના છે. એટલે હું કરનારો નથી. પેલામાં હું કરનારો છું. હું શુદ્ધાત્મા છું. ને વિચાર આવે છે, વાણી, વર્તન, વ્યવહાર આ બધું ચાલ્યા કરે છે. હવે કે છે પણ એને આત્માર્થે કેમ કીધું? તો કે છે કે આ બધા વ્યવહારને તમે કુદરતી રચના મૂકી દીધો એટલે તમે આત્માર્થી. હવે આ વ્યવહારમાં કોઈ જગ્યાએ ઇન્ટરેસ્ટ રહ્યો નિકાલી તો થઈ ગયો. બસ નિકાલી રહ્યો. હું તો શુદ્ધાત્મા છું. પછી ભલે મન વચન કાયા એનો રોલ ભજવે, પણ એમાં મને કોઈ ઇન્ટરેસ્ટ અને એ ક્રિયાના આધારે મને આત્માનો અનુભવ થવાનો. હું એને જોનાર જાણનાર છું. હું એ ક્રિયાનો કરનારો એટલે કે કરતા, ભોગતા કે માલિક. આ જ કરતા ભાવ, ભોગતા ભાવ, માલિકી ભાવ એમના અંદર ઇન્ટરેસ્ટ આવે. કરતા ભાવ હોય તોય ઇન્ટરેસ્ટ આવે, ભોગતા ભાવ હોય તોય ઇન્ટરેસ્ટ આવે, માલિકી ભાવ હોય તોય. મને ગમે છે, મને નથી ગમતું એ ઇન્ટરેસ્ટ છે. મેં કર્યું, તે કર્યું એ ઇન્ટરેસ્ટ છે. હું માલિક છું, તું માલિક છું એ ઇન્ટરેસ્ટ છે. આ બધું ઇન્ટરેસ્ટમાં આવે. સ્વામીજી ડિસ્ચાર્જ હોવા છતાં બી આ વસ્તુ તો રહે છે જ અંદર. જીવતી કઈ પણ ક્રિયામાં કોઈ પણ રીતની આપણી સંસારિક આપ જે ઉદાહરણ આપો છો તો સંસારમાં જે બી આપણે હજુ પણ જોબ કરું છું, બરાબર છે, ખ્યાલ છે મને કે હું ડિસ્ચાર્જના રૂપમાં નોકરી જઉં છું, એ મારે કરવાનું છે. પણ જો ત્યાં એ ધ્યાન ન રાખીએ, એ જાગૃતિ ત્યાં પણ ન રાખીએ, તો જે યથાયોગ્ય કામ છે એ ન થાય, બરાબર છે. એનું પરિણામ કોઈ પણ અર્થમાં ભોગવવું પણ પડે.
બાજુ એ ખબર પણ છે આપણને કે આ મારું ડિસ્ચાર્જ છે, એટલે પેલી બાજુ ધ્યાન રાખવું પણ છે. તો એને મારે ડિફાઇન કરવું હોય કે જેને આપણે લાઈન ઓફ ડિમાર્કેશન તરીકે વાપરવું હોય, તો એ વખતે મારી અંતરસ્થિતિ કઈ રીતની હોવી જોઈએ કે જેને તમે હમણાં ઇન્ટરેસ્ટ કહો છો. મને એવું લાગે છે કે હું ઇન્ટરેસ્ટ પૂર્વક જ કરું છું અથવા તો ધ્યાન પૂર્વક જ કરું છું. શબ્દ ભલે જરા આમ તેમ હોય, પણ એક્ઝેક્ટનેસમાં તમે કોઈ દાખલો આપીને સમજાવો જેથી કરીને વધારે ખ્યાલ આવે. યસ, મહાભારતમાં અર્જુન ઇન્ટરેસ્ટ પૂર્વક જ લડ્યો હતો. પોતાની બુદ્ધિ શક્તિને આધારે જ લડેલો. પણ લડનારો જે અર્જુન હતો એ પોતે નતો. તમારી વાત સાચી છે, ખાલી બોલી દેવાથી સેપરેટ થઈ નથી જવાય. ના, બરાબર. તમે મને એક્ઝામ્પલ કીધું એટલે મેં એક્ઝામ્પલ આપ્યું. ના, પણ એ છોડી દો ને, આપણે બીજો લોકલ લાવો. બીજું લોકલ લાવો. આ આપણે હિસ્ટોરિકલ છે, હવે આપણે લોકલ લાવીએ તો હંમેશા જ્ઞાની પુરુષોને ટોકમાં જ્ઞાની પુરુષોનું જે જીવન હોય એ આપણા બધા જેવા જ બધા એમના વ્યવહારો, એમના ઉદય પ્રમાણ હા, ડિફરન્સ ના હોય. પણ એમની જે દશા છે લાઈન ઓફ ડિમાર્કેશન, એ અવસ્થામાં મન વચન કાયાની અવસ્થામાં તન્મયાકાર નથી થતા. પણ મન વચન કાયા જે ક્રિયા કરે એ તન્મયાકાર થઈને કરે. ફેરથી કહું છું, મન વચન કાયા ક્રિયા કરે તન્મયાકાર થઈને કરે, પણ પોતે મન વચન કાયામાં તન્મયાકાર ના થાય. દાખલા તરીકે દાદાને ધંધાના માટે પૂછવામાં આવે કે આપણે આવો ધંધો છે ને આ રીતે કરવાનું છે ને આવો પ્રોબ્લેમ થયો છે, તો દાદા ઇન્ટરેસ્ટ લઈ અને પછી કાગળમાં લખે કે આમ આમ કરજો. બરાબર છે, ખ્યાલ આવ્યો? તો એ પ્રકૃતિનો અવસ્થા માટેનો ઇન્ટરેસ્ટ એ જ કુદરતી રચના. પણ એ સ્વામીજી એ જે આવે સ્ટેજ આપણે કુદરતી રચના જ્યારે સમજીએ છીએ ત્યારે ઓલમોસ્ટ એ સંજોગ અથવા તો એ અવસ્થા પૂરી થઈ જાય છે. આપણે વચ્ચેનો જે પીરિયડ હોય છે તો એ પીરિયડ ઘણીવાર નાનો પણ સ્પાન હોય, ઘણીવાર મોટો પણ સ્પાન હોય. બરાબર છે, શરૂઆત અને અંત સુધી. આપણે અંતમાં ખાલી કુદરતી રચના અને હું શુદ્ધાત્મા લાવીને મૂકીએ તો એ યથાર્થ જવાબ નથી, એવું મને સમજાય. હા, પણ એટલે કોઈ પણ અવસ્થાની પ્રોસેસનું એકે ભાગ કુદરતી રચના નથી એવું છે જ નહીં. આપણે નથી જોઈ શકતા, આપણે નથી સમજી શકતા, અથવા તો આપણી જાગૃતિ નથી રહેતી, એ બીજો સબ્જેક્ટ છે. પણ કોઈ અવસ્થા અને અવસ્થાની સાઈઝ નો કોઈ પણ ભાગ એવો નથી કે કુદરતી રચના નથી. ક્રોસમાં સમજાય છે, પણ હું તમને પૂછું છું એટલા માટે કે જે આખી અવસ્થા છે, બનો કે સપોઝ એનો સ્પાન નાનો છે કે મોટો છે, પણ એ દરમિયાન જે મારે સ્ટેબલ એટલે મીન્સ કે જ્ઞાન દર્શનમાં જ રહેવું છે તો જ અનુભવ પ્રાપ્ત થવાનો છે. બરાબર છે, એ આપણો ગોલ પણ થઈ ગયો અને એ જ આપણો પુરુષાર્થ છે. બરાબર છે, તો એમાં મને વધારે સ્ટેબિલિટી પ્રાપ્ત થાય એના માટેનો કોઈ બીજો કઈ રીતે આખો સ્પાન જોવાનો પ્રયત્ન કરવો, કઈ રીતે એને અલગ અલગ રીતે સમજીને ભેગું કરીએ કે જેથી કરીને આપણો ક્રોસ ટાઈમ આપણો વધતો જાય. કારણ કે એન્ડ ઓફ ધ અવસ્થા તો આપણને સમજણ પડે છે ક્રોસમાં બી કે ભાઈ આ કુદરતી રચના હતી ને હું શુદ્ધાત્મા છું. બરાબર છે, પણ આખો જે અવસ્થા દરમિયાન જે વચ્ચે સ્થિર નથી રહેવાતું ને એના માટે હું કંઈક ચાવી માંગુ છું. હા, એટલે એની અંદર ઘણી બધી સમજણો મળે અને ઘણી બધી ચાવી આપણે ભૂતકાળમાં આપી જ છે. પણ એ ફેરથી કહું છું, જ્યાં રૂપ રસ ગંધ સ્પર્શ અને આકાર છે એ બધી અવસ્થાઓ છે. બિલકુલ. જ્યાં વિચાર વાણી વર્તનની ક્રિયા છે એ બધી અવસ્થા છે. જ્યાં બિગિનિંગ અને એન્ડ છે ત્યાં અવસ્થા છે. બરાબર છે. હવે આ બધી જ વાતો જે કરી એની અંદર હું આખી પ્રોસેસનો ઓબ્ઝર્વર છું. નથી ક્રિએટર, નથી ઓપરેટર, નથી સફરર, નથી ડિસ્ટ્રોયર, ઓનલી ઓબ્ઝર્વર. એ હું કેટલો રહી શકું છું એના ઉપર આધાર છે. બિલકુલ, એ જ ખરું છે એમાં.
Exactly. કારણ કે મેં કીધું તે પ્રમાણે આધ્યાત્મનો માર્ગ જાગૃતિનો માર્ગ છે, મિકેનિકલ નથી. ધર્મ અને સામાજિક માર્ગ મિકેનિકલ છે, આધ્યાત્મનો માર્ગ અવેરનેસ છે. ઇટ્સ ઇન્ટરનલ અવેરનેસ. એ બહાર દેખાય એટલે એ જાગૃતિ બહુ મોટું કામ કરે. એ અંદરની જાગૃતિ, એ અંદરની જાગૃતિ, એ અંદરની અનુભૂતિ સામાન્ય માણસને દેખાય નહીં, પણ જેમ જેમ નજીક આવતું જાય ને એમ ઓબ્ઝર્વ કરતું જાય ને તો જ ખબર પડે. આમ સ્થૂળ ભાષામાં ના ખ્યાલ આવે. ખ્યાલ આવે? એટલે જ્ઞાનીઓની જે વિતરાગતા હોય એ વિતરાગતા જોવા માટેના ઘણા બધા સિમ્ટમ્સ કહેવાય, સાઇન. એમને એક અવસ્થા પછી તરત જ બીજી અવસ્થા આવે તો એ જે બીજી અવસ્થા એમાં હોય વર્તમાનમાં. અને પેલી સામાન્ય વ્યક્તિઓને એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં બહાર જતા ઘણો સમય લાગે. એટલે ખ્યાલ આવે આપણને કે વર્તમાનમાં રહે છે, એનો ઓબ્ઝર્વર છે, એમને અવસ્થા અસર નથી કરતી. આ બધું ખબર પડે પણ આને ઓબ્ઝર્વેશન એકદમ ખ્યાલ ના આવે. સપોઝ માનો કે હમણાં છે બરોબર, પાછળથી કશું કચા વાત આપણે આમ ચોકીએ છીએ, એ પ્રકૃતિ થાય. એવું નથી કરતું. બરાબર છે સાહેબ, આ નાનો સ્પાન હતો, અવસ્થા નાની હતી, તો તરત તે વખતે ખ્યાલ આવે પછી એમ સ્ટ્રાઇક થાય કે આ હું નથી, પ્રકૃતિનો ગુણ હતો. બરાબર, એટલું પણ અત્યારે થતું હોય તો ઇનફ કહેવાય કે સારું છે. સારું, બિલકુલ બિલકુલ. એવું જ લાંબા સ્પાન માટે પણ હું તમને પૂછું છું. પણ એ ધીમે ધીમે જ થાય. ઓકે, આપણો ગોલ મોટો રાખવો એ તો સારી વસ્તુ છે, પણ મેં એટલા માટે વારંવાર કહું છું કે આધ્યાત્મ માર્ગને સ્પીડનો માર્ગ ના બનાવો. મેં કેટલી વખત કીધું છે, ધીરજનો માર્ગ છે. સામાથી ઊભું થયું કારણ કે ઘણી વાર આપણે કોઈક જોડે આપણે સામાન્ય હું સત્સંગ કેવું નથી વાપરતો શબ્દ, પણ આપણે સામાન્ય ચર્ચા કરતા હોઈએ, બીજા જોડે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ. મારી સમજ પ્રમાણે હું વાત કરું, તમે તમારા પ્રમાણે કરો. તે વખતે કોઈ ઘણાનું એવું કેવું હોય કે ખાલી એટલું તે ટાઈમે યાદ રહેવું, મીન્સ કે જાગૃતિ હાજર રહેવી એટલાથી ના કામ થાય. તો એ સંજોગમાં આપનું તમારું દર્શન શું કહેવું? હા, એ પહેલા તો શું થાય? હું એવો જડબે સલાહ કે એક્ઝામ્પલ આપીશ ને કે બધા ઝાડા ઉડી જશે પછી. ચોક્કસ. અને શોર્ટ એન્ડ સ્વીટ, હું ચંદુલાલ છું એટલું દ્રષ્ટિમાં રહે તો અનંત અવતાર થઈ જાય. જો એ કબૂલ છે. હું ચંદુલાલ છું એટલે હું શુદ્ધાત્મા છું તો કબૂલ નથી. હું ચંદુલાલ છું એટલું જ, ચંદુલાલ એટલે દરેક અવતારમાં નામ હાજર રહે ને તો અનંત અવતાર થઈ જાય. ખાલી એટલાથી જો બોલતા નથી. એટલે જો અજ્ઞાન કેટલું પાવરફુલ છે એવું આ વિજ્ઞાન પણ. બસ એમાં કોઈ ચમત્કારનો પ્રશ્ન નથી. એક જ અજ્ઞાન કેટલા અવતારો ભટકાવે છે આપણે, નામધારી, દેહધારી. ત્યારે તો શ્રીમદ રાજચંદ્રજીએ બોલવું પડ્યું, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો, એ જ ધર્મથી મોક્ષ. વિચાર કરો, છૂટે દેહાધ્યાસ, આ નથી છૂટવું એટલું. એટલે કીધું ને કે મારો કહેવાનો મતલબ હું છૂટતું નથી, કમ્પ્લીટ નથી કરતો, પણ પ્રેક્ટિસ માંગુ છું. મારો કહેવાનો મતલબ એવું છે. તમને સમજાય પછી પ્રેક્ટિસ થાય, ધીમે ધીમે અનુભવમાં આવે, એમાં પણ ઘણા વર્ષો અથવા અવતારો પણ નીકળી શકે છે. પણ તેથી તેને પોતાની નબળાઈ ના માનવી, પણ સતત જાગૃતિ વધારવા પ્રયત્ન અવશ્ય કરો. નબળાઈ ના માનવી. આધ્યાત્મ માર્ગમાં નેગેટિવિટી શબ્દ આવતો નથી. ગો અહેડ, ધેટ્સ ઇટ. આગળ વધ. કેટલી ભૂલો થઈ, કેટલી જાગૃતિ ચૂકાઈ ગઈ, કેટલું પ્રકૃતિ દ્વારા સારું ખરાબ થયું, એને ના કાઉન્ટ કરો. ગો અહેડ વિથ યોર સાયન્ટિફિક રીઝન. ધેટ્સ ઇટ. પાછળ જશો તો બધું ડિસ્ટર્બ થઈ જશે. આપણે કાઉન્ટિંગ કરનારા કોણ? નરક ગતિનું કર્મ બંધાઈ ગયું, પશુ યોનિનું બંધાઈ ગયું, અને હવે ત્યાં જવું પડશે. બીજ પડ્યું છે એટલે હવે આપણે મારે બીજને સુધારવા પ્રયત્ન કરવો
કે મારે આગળ અજ્ઞાનને નાશ કરવા પ્રયત્ન કરું કે જેના આધારે આ બીજ પડે છે, તો અજ્ઞાન નાશ કરવા પ્રયત્ન કરું, બીજનું ફળ આવશે. તો શક્તિ ને સંજોગો ને શરીર બધું કોણ આપવાનું છે? તો પછી આપણું મિશન અજ્ઞાન નાશ કરવાને સેન્ટરમાં રાખો, પ્રકૃતિને સુધારવી, બદલવી, ફેરવવી એમાં ના રાખો. એ તો રિલેટિવ સત્ય છે, એ તો ધર્મગુરુઓ કહે છે અને કરાવે છે અને કરે છે, એની એ જ વાતો પાસે પ્રકૃતિમાં એન્ટર થવું એને તો સામીપ્ય ભાવ કહેવાય. અને આ સામીપ્ય ભાવ તો ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. હું કરું એ જ પાછું એ જ ઉભું થશે. ક્રિયાથી અજ્ઞાન નથી ઉભું થતું, હું કરું એ માન્યતાથી અજ્ઞાન ઉભું થાય છે. એટલે કીધું કર્તા પદ એ ભ્રાંતિ પદ છે, ક્રિયા એ ભ્રાંતિ પદ નથી. કર્તા પદ હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એ ભ્રાંતિ છે. ક્રિયા ભ્રાંતિ માટે ક્રિયા તો વિજ્ઞાનમાં બાધક જ નથી, ક્રિયામાં કર્તાપણું એ બાધક છે. શું છે? વસ્તુ કે વ્યક્તિમાં માલિકી પણ એ બાધક છે. વસ્તુ કે વ્યક્તિના સાથે ભોગવટા પણ એ બાધક છે. સંજોગો બાધક. એટલે આ એટલા માટે કીધું ને કે આપણું ઓબ્ઝર્વ નથી થવાતું, ઓબ્ઝર્વ નથી રહેવાતું, સેપરેટ નથી રહેવાતું. એટલે સામીપ્ય ભાવથી કર્મ બંધી જાય છે. હવે જ્ઞાની ભગવાન તો શું કહેવા માંગે છે કે તારે સંસાર જોઈતો હોય તો તું સંસારને સુધારવા પ્રયત્ન કર. શું કીધું? સંસાર તારે જોઈતો હોય તો સંસારને સુધારવા પ્રયત્ન કર, ફેરવવા પ્રયત્ન કર, બદલવા પ્રયત્ન કર, પ્રાયશ્ચિત પણ કર. કશું ખોટું નથી, કારણ કે તારે સંસાર જોઈએ છે સારો. પણ તારે સંસારથી મુક્ત થવું હોય તો કેવળ અજ્ઞાન નાશ કરવાને સેન્ટરમાં રાખ. ને ચૂકાઈ ગયું એને ના જો. અત્યારે આ સંજોગોમાં મને જાગૃતિ રહેશે કે નહીં વિજ્ઞાન એટલું જ જો. હજુ 4 કલાક ચૂકાઈ ગયું કશું વાંધો નહીં, હવે જાગૃતિ શરૂ કર. કારણ કે માણસને જે પાછળ જોવાની વૃત્તિ છે એ ભય સંજ્ઞાને કારણે છે. અને આધ્યાત્મ માર્ગ ભીખ અને ભયથી મુક્ત થયા પછી શરૂઆત થાય. કારણ કે આધ્યાત્મમાં કશું મેળવવાનું ગુમાવવાનું નથી. પછી ભીખ ભય શેના માટે? પણ ભીખ ભય લાગી જાય, કારણ કે મેળવવાનું ગુમાવવાનું, મારે પાપ નથી ભોગવવું, મારે પુણ્ય જોઈએ છે, ત્યારથી શરૂઆત થાય. મારે અનુકૂળતા જોઈએ છે, મારે પ્રતિકૂળતા નથી જોઈતી. આનાથી શરૂઆત થાય છે. બી અનુકૂળતા પ્રતિકૂળતાને કેમ સબ્જેક્ટ બનાવો છો? અજ્ઞાનને સબ્જેક્ટ બનાવો. જો મોક્ષે જવું હોય તો. આ રામકૃષ્ણ મહાવીરના જીવન બધા અનુકૂળતા વાળા હતા તો એ મોક્ષે ના ગયા. તો અનુકૂળતા પ્રતિકૂળતા સબ્જેક્ટ બનાવવાની ક્યાં જરૂર છે? અજ્ઞાન જીરો કરી નાખવાનું. ભોગવટો જે આવવાનું એ આવશે, શરીરે આપશે, સંજોગો આપશે ને શક્તિ આપશે. તમને શું વાંધો છે? આત્માને કશું થવાનું નથી. અહીંયા બી બીજો ગૂંચવણો કેવો થાય છે? અગર ગૂંચવણો કરીને થોડું વધારે ક્લેરિફિકેશન માંગીશું કે આપણે જ્ઞાન દર્શનનો જે ઉપયોગ કરતા હોઈએ એમાં બી ઘણા બધા સ્ટેજીસ છે. આપણે ખાલી એકદમ સ્કૂલમાં 3 પાડીએ તો એક જે અલ્ટિમેટલી જ્ઞાની થઈ જાય, કમ્પ્લીટ આગળ નીકળી જાય, બરાબર? કે જે 80-90% સુધીના છે બધા. તમારા જેવા કક્ષાના બીજા વચ્ચે છે ને અમારા જેવા શરૂઆત જે પોતાની રીતે પ્રગતિ કરીએ લેવલ વાઇઝ બધાનું ચાલતું હોય, પોતાના રીતે પુરુષાર્થ કરતા હોય. હવે જે જ્ઞાન દર્શન તો બધા માટે ઇક્વલ સરખું છે, બધા બરાબર છે. કારણ કે ઉપયોગના ડિફરન્સને લીધે બધો ડિફરન્સ પડે છે. તો જે તે જગ્યાએ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરીએ તો ઘણીવાર એવું અનુભવમાં જોવામાં આવે છે કે એકવાર એક જ્ઞાન દર્શન જે પેરેલલ દ્રષ્ટિ વપરાવી જોઈએ એને બદલે કોઈવાર એક વપરાય હોય, કોઈવાર 2 પણ વપરાય હોય, કોઈવાર ન પણ વપરાય હોય, બરાબર છે. તો ન વપરાય તો અજાગૃતિના એમાં ગણીને આપણે કાઢી નાખીએ. તો જાગૃતિ જે મારું જ્ઞાન દર્શન છે એને એક્ઝેક્ટનેસમાં મેં વાપરી જ કે ન વાપરી એને માટેનું કંઈક મને પેરામીટર મળી શકે એ બાબતમાં થોડો ફોડ પાડો. અત્યારે આપણી જાગૃતિમાં ઇમ્પોર્ટન્ટ એને આપો કે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ
ને હું કેટલી કુદરતી રચના જોઈ શકું છું હા. એને જ ભાર આપો. શુદ્ધાત્મા પદ તો સામાન્ય ભાવે લક્ષમાં રાખો, બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી. નથી. તો એ કારણ કે આ બધું એની હાજરીમાં જ થાય છે, એના જ્ઞાન પ્રકાશમાં. બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવ્યો? એ લક્ષમાં રાખવું, હા. પણ અત્યારે વિશેષ જાગૃત. જો અજ્ઞાન નાશ કરવું એટલે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનને ખલાસ કરવું. હા. અજ્ઞાન નાશ કરવું એટલે આત્માનો અનુભવ નથી. માટે આપણે કીધું કે કેવળ દર્શન સુધી પુરુષાર્થ કરવાનો છે. એ અજ્ઞાન ઝીરો થઈ ગયું પછી તો આત્માનો અનુભવ છે જ. બીજો ઓપ્શન જ નથી. એટલે અત્યારે તમે આત્માના અનુભવ માટે, આત્માને લક્ષવા માટે બહુ પ્રયત્ન કરશો ને, હા. એનો તમને બેનિફિટ નહીં મળે. બરાબર છે. કેમ? કારણ કે આત્મામાં આત્માનો સ્વભાવ, આત્માનું સ્વરૂપ, આત્માના ગુણો તો ક્યારે બદલાવાના નથી. તો તમે બીજું કરશો શું એમાં? હા. પ્લસ આત્માને સુધારવાનો, બદલવાનો કે ફેરવવાનો એ નથી. પણ નથી આવવાનું. તો પછી એને સબ્જેક્ટ બનાવીને શું કરશો? બરાબર છે. જેમાં કોઈ ચેન્જીસ લાવવાનો હોય તો એને સબ્જેક્ટ બનાવો. પ્રકૃતિમાં કોઈ ચેન્જીસ લાવવાનો નથી માટે એને સબ્જેક્ટ ના બનાવો. આત્મામાં કોઈ ચેન્જીસ લાવવાનું નથી માટે સબ્જેક્ટ ના બનાવો. સબ્જેક્ટ એને બનાવો કે તમારું જ્ઞાન દર્શન સનાતન સત્યની અવેરનેસમાં છે કે રિલેટિવ સત્યની, બસ એના ઉપર ફોકસ આપ્યું. ખ્યાલ આવ્યો? નહીતર શું થશે? બીજી બધી આડી લાઈનમાં આપણો સમય વ્યર્થ થશે. પછી આપણને ખ્યાલ આવશે કે આ તો 25 વર્ષ કે 50 વર્ષ તો નીકળી ગયા, પણ શું કરવાનું? એ તમારા હિસાબ છે, હું ના નથી પાડતો. પણ એટલે આવું છે. આજે આવું અદ્ભુત સહજ સરળ વિજ્ઞાન આપણને કુદરતી મળી ગયું છે. કામ કાઢી લો ને, વિકલ્પોમાં પડવા જેવું. તો એનો આપણે આજે આપણે તમે સમજાયું તો એનો સાદો હેશટેગ એટલો કાઢી શકાય કે ફક્ત કુદરતી રચના દેખાય છે કે તમે અનુભવી શકો છો, અથવા તો હું એવો શબ્દ કે સ્વીકારી શકો છો, બસ તો બસ પણ પૂરતું છે. અત્યારે એમ જ કહું છું ને, હું એમ જ કહું છું. ઓકે. અને એ જેટલું તમે કન્ટિન્યુઅસ જોઈ શકો ઇટ ઇઝ બેટર ફોર યુ. એવું નહીં કે 5 કલાકનું સમજો કોઈ તો 5 કલાક દેખાય, ના પણ દેખાય. તમને 5 મિનિટ દેખાયું, 10 મિનિટ દેખાયું, છેલ્લી 10 મિનિટ દેખાયું, કશો વાંધો નહીં. એમ કરતા કરતા આગળ વધીશું. રસ્તો સાચો છે, વાતો શું છે, ધીમે ધીમે થશે. અને તમે બ્રોડ વિઝન થી વિચારો ને સાહેબ, જેને આપણે તીર્થંકર પરમાત્મા કહીએ છીએ, એના પણ હજારો લાખો મનુષ્ય ભાવ થયેલા. આખી 1, 2, 5, 50 અવતારોમાં નથી થયું. પણ મહાપુરુષોનો છેલ્લો અવતાર હોય એનો મહિમા ગાવામાં આવે, બાકીનો ઇતિહાસ તો કોઈ જાણે નહીં. અને એનું કહેવાનું પણ ના હોય, મેસેજ ના હોય. પણ તમે પ્રેક્ટિકલ લાઈફમાં જુઓ તો કોઈ પણ વ્યક્તિ ચમત્કારે કરીને મોક્ષે જઈ શકતી નથી. પોતે 5 ઇન્દ્રિયો દ્વારા, એકેન્દ્રિયથી પંચેન્દ્રિયો દ્વારા જે રિલેટિવ સત્ય ગ્રહણ કર્યું છે, મનુષ્યમાં આવ્યા પછી બુદ્ધિ દ્વારા પણ જે રિલેટિવ સત્ય ઓર મજબૂત કર્યું છે, એને ઝીરો કરવું પડશે. બીજો કોઈ ઓપ્શન નથી. રિલેટિવ સત્યની દ્રષ્ટિમાં ઝીરો કરવું પડશે, બસ. બીજો કોઈ અને ઝીરો કરવાનો એક જ રસ્તો, અવસ્થાની કુદરતી રચના જુઓ તો ઓપિનિયનની જરૂર નથી. રીત પણ છે, જવાબ પણ છે. એમ બીજો કોઈ રસ્તો નથી, કોઈના માટે નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાન પોતે પોતાના માટે કહેતા હતા, અમે એક સમય માટે પણ આ દેહમાં રહેતા. એનો મતલબ શું હતો? દેહમાં રહેતા નથી એટલે દેહની કોઈ પણ ક્રિયા જે છે એ અમારી ક્રિયા છે એવું અમે માનતા. એ રીતે દેહમાં રહેતા નથી. આત્મા તો દેહની અંદર જ હતો. પણ આજે આપ કહો છો કે જે માનવ એમ જોઈએ તો આખી વાત માનવાની છે, બરાબર? પહેલા આપણે એવું માનતા હતા કે શરીર દેવું હું કરું છું, વિચાર વાણી વર્તન. એના કરતા બી ડિફાઇન આપણે કે શરીર દેવું છું. હવે એટલું માનીએ છીએ આપણે કે હું આત્મા છું, બરાબર? એટલું જ છે, બરાબર? તો આ જે કઈ ક્રિયા કે જે કઈ પુરુષાર્થ આપણે કરીએ છીએ, તો એમાં પાછલા પડઘાને કારણે જ એટલું બનાતું નથી. હા, એટલે આમાં શું છે, અવસ્થા ગાઢ નથી હોતી. કોઈ પણ અવસ્થાને ગાઢ ના કહેવાય. નરકની અવસ્થાને પણ ગાઢ ના કહેવાય.
તમારું મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન ગાઢ છે. અવસ્થા કઈ રીતે ગાઢ હોય? અવસ્થા તો કુદરતી રચના છે. તમે નરગતિ આપે તો પણ અવસ્થા તો કુદરત આપે છે ને. અવસ્થા શક્તિ કુદરત આપે છે. એ કઈ રીતે ગાઢ હોય? એ તો ઓટોમેટિક ડિસ્ચાર્જ થઈ રહી છે, કન્ઝ્યુમ થઈ રહી છે, એક્સપાયર થઈ રહી છે. પણ તમારું મિથ્યા જ્ઞાન મિથ્યા જે તમારા સ્ટોકમાં છે એને તમારે કાઢવું પડશે ને. એ ગાઢ અને અવગાઢ છે. હા, હા. એકવાર જ્ઞાન મળ્યું તો છે તો અજ્ઞાન દૂર થઈ ગયું છે. એવું ના થાય ને. પણ ટ્રાન્ઝેક્શન ને કારણે જ નથી થતું ને, કારણ કે ભેગું જ રીતે ટ્રાન્ઝેક્શન કરેલું છે આપણે. આપણે માનીએ કે પૈણ્યા પછી આપણને ખબર કે આ મારી વાઈફ ઘડી પર લાગે, આપણને વાઈફ કેવું કે ના કેવું એવું થઈ જાય. એવું વાઈફ નહીં થાય, તેમને હસબન્ડ કહેવાય કે નહીં. એમ કરતા ધીમે ધીમે 5-25 વર્ષ લાગે પડે. પહેલા તો એવું થાય, દરેક ને થાય. એમ આમ ભલે બોલે નહીં, અંદર એવું થઈ જાય કે આવું કરે છે એમ. બંને અરસપરસ થઈ ગયા. પણ ધીમે ધીમે પછી એટલે દરેક વસ્તુમાં આવી રીતે રિકન્સાઇલ થાય. તો એકદમ ના થાય. હમણાં જે કંઈ આપણે કીધું ગયા વખતે તો પછી આપણને સમજમાં થઈને અવગાડ થઈ ગયું જે થયું, પરંતુ એ આપણા હાથમાં પણ નથી. પણ અત્યારની ટાઈમે તમે આજે કીધું એ એક તો રસ્તો આપણને મળ્યો કે ભાઈ જ્ઞાન દર્શનનો ઉપયોગ કરવો તો એ થાય. પણ તે છતાં એવી કઈ નાની મોટી ભૂલ થઈ જતી હોય છે જેને કારણે સીધું અવગાડમાં જ પરિણમતું હોય છે. તે વખતે શું ચૂકાતું હોય છે? આ તો સમજો કે દ્રષ્ટિ તો ચૂકાય તો છે જ મેઇન નહીં, પણ તે સિવાય બી નાની મોટી શું ભૂલ થઈ જતી હોય છે? ભૂલમાં એવું થઈ જાય છે કે કોઈ પણ એંગલથી આપણી દ્રષ્ટિમાં દેહાદ્યાસ જીવતો થઈ જાય છે, જીવતો રહે છે. કોઈ પણ એંગલથી દેહાદ્યાસ એટલે વેલ્યુ ઓફ અવસ્થા બરાબર. એને દેહાદ્યાસ કહેવાય. એટલે પછી એ દેહાદ્યાસ માઇન્ડ પણ હોઈ શકે અને સ્ટ્રોંગ પણ. દેહાદ્યાસ કહું છું, અવસ્થા નથી કહેતો, ક્રિયા નથી કહેતો, ક્રિયા પાછળ રહેલી બિલીફ નથી કહેતો. દેહાદ્યાસ એટલે કે તન્મય આકાર થઈ જવું. હું શરીર છું કે હું કરનાર છું એને જ તમે. હા, એ વખતે સેપરેશન જ ફીલ ના થાય. બરાબર. એ અવસ્થામાં જ તન્મય આકાર થયો. ચાલો એમ આપણે તન્મય આકાર થવું એટલે શું એ સમજાવું તમને વધારે ફોડ. તન્મય આકાર થવું એટલે શું કે તે વખતે દેહ અને આત્મા બે છૂટા છે એની અવેરનેસ ન રહેવી. કેમ ના રહેવી? કારણ કે અવસ્થા કુદરતી રચના ના દેખાય તો અવેરનેસ કેવી રીતે રહે? પછી એ અવસ્થા લાંબી હોય અને એવી જ રહી હોય તો આપણને પછી ગાઢ થઈ જાય. પછી રિલેટિવ સત્ય શું થઈ જાય? ગાઢ આવરણ વાળું થઈ જાય. પછી આપણે પુરુષાર્થ કરીએ અને પછી પાછું કુદરતી રચના જોઈએ તો માઇન્ડ થાય એવું ને કે આપણા માટે તો કુદરતી રચના એક પ્રતિક્રમણ છે. એટલે ના નથી કહેતા આપણે, પણ કુદરતી રચના જોવાનો જે પ્રયોગ છે એટ એ ટાઈમ જેટલો થાય એટલો બેસ્ટ છે. પાછળથી કરવું સેકન્ડરી અને થર્ડ છે. પણ ન માવા કરતા કાણો માવો સારો. બસ એમ. પણ જેટલું રહેવાય એટલું રહેવા પ્રયત્ન કરો. ભૂતકાળની વાત અત્યારે પણ હાજર થઈ જાય કુદરતી રીતે જોઈ લો. ભવિષ્યનો સંજોગ આવું થવાનું થાય તો શું એવો વિચાર આજે આવે? કુદરતી રીતે જોઈ લો, પતી ગયું. આપણે સંજોગોને હલાવવાની વાત નથી કરતા, ખાલી જોવાની જ વાત કરીએ છીએ. જોવું એટલે જ છૂટા પડવું. શું કીધું? જોવું એટલે છૂટા. હા, પણ જોવું એટલે કઈ દ્રષ્ટિથી ખાસ આવે. તમે અવસ્થાને કુદરતી રચના જોઈ મીન્સ એ તમારી અવસ્થા નથી, તમારા કંટ્રોલમાં નથી અને તમે ભોગવી પણ રહ્યા નથી અને તમારી આજે ભૂલ પણ નથી. તે છતાં ભોગવટો છે. તે છતાંય ભોગવટો પ્રકૃતિને છે. આપણને તો કે જ પડે. આ પ્રકૃતિ જ કુદરતે ગયા અવતારના કર્મ ભોગવા માટે આપી છે. કર્મ પતી જાય એટલે પ્રકૃતિ બાળી નાખવાની. એટલે એને ભોગવટો ના આવ્યો તો કે તમને એ તો ભોગવવા માટે તો છે. એ તો ભોગવવા માટે છે. પણ ધીમે ધીમે થાય. પેલા ભાઈને પેલા પ્રશ્ન બીજા કોઈને પૂછવું હોય તો પ્લીઝ પૂછજો. હા, અધ્યાત્મ એટલે આત્માની અત્યંત નજીક જવું, એ શું કહેવા માંગે છે? એ
હંમેશા કેવું છે, આ બધા શબ્દો છે ને સારા છે, પણ તમને સાયન્ટિફિક એંગલ થી ના સમજાય ને. આધ્યાત્મ એટલે આત્માની સમીપ જવું. હવે આપણે કહીએ સમીપ જવું, તો પેલા પ્રશ્ન છે કે આપણાથી દૂર કેટલો છે એ કહો પેલા. દૂર નથી, પછી કોન્ટ્રાડિક્ટ વાળી વાતો કરવાનો. ભલે એમને સારા, હું આપણે એમ નોટ ક્રિટિસાઇઝ ટુ એવરીબડી, પણ ગો ટુ ધ પ્રેક્ટિકલ. સમીપ જવું એટલે કે પ્રકૃતિથી દૂર રહેવું, એ જ આત્માની સમીપ જેવું. આ જે શબ્દો આ રીતે સમજવા પડે. પેલું તમે સમીપ જવાનું પણ જવું કેમનું હવે? એટલે જ્ઞાનીઓની ભાષા જરા શું કહેવા માંગે છે સમજી લો. સીધે સીધો શબ્દનો અર્થ કરવાનો નહીં તો નહીં સમજાય. અને પછી તમને એમ લાગે કેમનું જવું, કેમનું જવું, કેમનું જવું. જ્ઞાનીઓની ભાષા એક અનુભવી જ્ઞાની સમજી શકે, બીજો ના સમજી શકે. સાહેબ શબ્દનો અર્થ કરવા જાય તો ના મેં પડે સાહેબ. આ અર્થ નથી, મર્મ જોઈએ. પરમાર્થ જોઈએ. અને તે પરમાર્થ અનુભવી જ આપી શકે, શબ્દના અર્થ કરવા વાળો ના આપી શકે. આજે તમે ગમે ત્યારે ગમે તેવા પ્રશ્નો, ગમે તે વાક્ય પૂછો છો, અમે ઓન ધ સ્પોટ આન્સર આપીએ છીએ. આમ વિચારીને પછી કહીશું, તમારે કામના નથી, અત્યારે તો 5 આજ્ઞા મારો, એવા જવાબ તો અમે ક્યારે નથી આપતા. જો બોલતા નથી, આપીએ તો કોઈ દિવસ ઓન ધ સ્પોટ આપીએ છીએ. અમે વિચારે કરતા નથી. જેવું એ વાક્ય બોલે તરત જવાબ આપ્યો ને, કે આમ વિચારીને થિંકિંગ કરીને પછી શું કહેવું. દર્શનમાં ખુલ્લું થઈ જાય, એને તો અનુભૂતિ કહેવાય છે. અને એક લાંબી પ્રક્રિયા છે, ચમત્કાર નથી. કેટલાય અવતારોથી આ દ્રષ્ટિને સેટ કરતા કરતા આવે ત્યારે ધીમે 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 બધું ખુલ્લું થાય. સોફ્ટવેર એન્જિનિયર હોય, સોફ્ટવેર એન્જિનિયર, એ સોફ્ટવેર એન્જિનિયરમાં જ્યારે એન્ટર થાય છોકરો, પછી બેઝિક સોફ્ટવેર નું શીખે, પછી એના ટેકનિકલ શીખે કે એનું હાઉ વી કેન કરેક્ટ ધ સોફ્ટવેર. ખ્યાલ આવે ને? આ પછી એમાં ડીપમાં ઉતરા કરે, એટલો ડીપમાં જતો રહે માણસ. ખ્યાલ આવે ને? તમને ખબર ના પડે કેટલો ડીપમાં ગયો છે. ઇટ્સ અ મેટર ઓફ વિઝન. એને ફિઝિકલ તમને ના કહી શકે, અને ક્યારે કે એ લેવલનો બીજો કોઈ વ્યક્તિ હોય તો એને કહી શકે, તમને બિલકુલ ના સમજાય. આવું છે. એટલે ડેપ્થ ઇઝ ઓલવેઝ પ્રેક્ટિકલ. એ થિયોરિટિકલ ના હોય, બેઝિક થિયોરિટિકલ હોય, પણ વેન યુ ગો ઇન અ ડેપ્થ ઇટ્સ રિક્વાયર્ડ ધ પ્રેક્ટિકલ નોલેજ. એટલે આ સોફ્ટવેરમાંથી ચેક એઆઈ સુધી પહોંચ્યા જુઓ તો ખરા. આ ડેપ્થ જ છે ને, આ ડેપ્થ જ છે ને. હજુ આગળ બી આવશે કઈ, વિચાર કરો. ડેપ્થ છે. એટલે એવું આ જેમ ફિલ્ડમાં ડેપ્થ છે, એવું અહીંયા કરી આધ્યાત્મમાં ડેપ્થમાં જવાનું, પણ આ રીતે વિઝનથી, બહારથી નહીં. હવે જે માણસો સોફ્ટવેરમાં એન્ટર થયા હોય સ્ટાર્ટિંગ, એ તો શૂન્યમાંથી સર્જન કર્યું ને, કશું હતું જ નહીં ને. થિયોરિટિકલ પેલા હતું ને. આખી લેંગ્વેજ ઊભી કરવી એ જેવી તેવી વસ્તુ છે? વિચાર કરો. સોફ્ટવેરની આખી લેંગ્વેજ ડેવલપ કરવી, ઊભી કરવી, ડેવલપ કરવી, અને અપગ્રેડ કર્યા જ કરવું. અત્યાર સુધી અત્યારે એઆઈ સુધી પહોંચાય. એ કેટલી લોંગ પ્રોસેસ છે સાહેબ. આ રાતોરાત બન્યું, અને એમાં કેટલા બધા વ્યક્તિનો સહયોગ હોય. એક રિસર્ચ કઈ એક જ વ્યક્તિથી ના થાય, કેટલા બધાના મ્યુચ્યુઅલ પ્રોસેસના રિઝલ્ટથી તારણ નીકળે કે હવે આ બરાબર આવશે. ત્યાર પછી એ પ્રિન્સિપલ બને સોફ્ટવેરની લેંગ્વેજ. તો બહુ સમજવું પડે આપણે. કઈ ચમત્કાર ના થાય, દરેક બાબતમાં ઊંડા ઉતરે તો જ ખબર પડે. અને એ વિઝન રૂપે પછી ખુલ્લું થાય. એ ચોપડીઓમાં ના હોય. તમને વિઝન ઉત્પન્ન થયા પછી તમે ચોપડીમાં લખી શકો ખરા, એ બોલી શકો, પણ તમને જયારે ડીપ જાઓ ત્યારે એટલે જ કુદરતનો કાનૂન છે. તમે જે માઇલે ઉભા હોય એનાથી 1 માઇલ આગળનું કુદરત બતાવે જ છે, નહીતર કોઈ આગળ વધી જ ના શકે ને. આ કુદરતનો કાનૂન છે. દરેક એક જ્ઞાનીના વચનો જયારે તમે સમજો ને ત્યારે તમને ખ્યાલ આવે
હવે આગળ શું એમાં ગભરાવાની જરૂર હોય જ નહીં, આગળનું બતાવે છે, દરેક જીવને બતાવે. પણ આમાં શું છે કે આપણે એ સબ્જેક્ટ ઉપર ઊંડા ઉતરવું પડે તો આગળનું બતાવે. એ થિયોરિટિકલ નથી, એ ફિઝિકલ નથી, એ શબ્દ નથી, એ દ્રષ્ટિ છે. એ દ્રષ્ટિ તમને ધીમે ધીમે આગળ લઈ જાય. બહુ સમજવા જેવું છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે કે આપણે જ્યારે વિજ્ઞાનની વાતો કરીએ છીએ અને ખાસ કરીને આધ્યાત્મ વિજ્ઞાનની વાતો કરીએ છીએ ત્યારે ખાસ ધ્યાનમાં રાખવું, સાયન્સ ઇઝ બિયોન્ડ વર્ડ્સ બટ વિથ એક્સપિરિયન્સ. અનુભવ સાથે છે અને અનુભવની શ્રેણીઓ પાસ કરવાની છે. શેની? નોલેજની શ્રેણીઓ નહીં. નોલેજ તો લોકો પાસે ભંડાર ભરેલું છે, ખ્યાલ આવે? અનુભવની શ્રેણી. ને અનુભવ એટલે શું? ડે બાય ડે યુ ફીલ સેપરેશન બિટવીન ધ રિલેટિવ એન્ડ રિયલ. રિલેટિવ એન્ડ રિયલ, કુદરતી રચના અને તમે, આનું સેપરેશન ડીપ 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 એન્ડ ડીપ ફીલ કરો. કોઈ વખત રૂપથી સેપરેશન ફીલ થાય, રંગથી થાય, આકારથી થાય, ગંધથી થાય, સ્પર્શથી થાય, પણ સેપરેશન ધીમે 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 કે આ બધું કુદરતી છે. ગુસ્સે થયો, ફાઇલ નંબર 1, પ્રકૃતિ ગુસ્સે થઈ, ત્યારે આપણને લાગે કે ગુસ્સે કેમ થઈ? ત્યારે આપણે શું કરીએ છીએ? પેલા એ આવું કીધું ને એટલે પછી મને ગુસ્સો આવ્યો. એટલે ભાઈ એ સાયન્સ થોડું છે, એ સાયન્સ નથી. મને ગુસ્સો આવ્યો છે, એ ગુસ્સાનું સાયન્સ એ છે કે અમારા બેના હિસાબો છે, એ બે હિસાબો આ પ્રકૃતિ ભેગા કુદરતે કરી ને પ્રકૃતિએ ગુસ્સો કરવાનો આ સંજોગ ઉભો કર્યો. એના આધારે આ ગુસ્સો નીકળી રહ્યો છે. આ આખી પ્રોસેસ આપણને સાયન્ટિફિકમાં હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે, એવું આવે. આખી સાયન્ટિફિક પ્રોસેસ જોવાની છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું વર્લ્ડ ઇઝ ધ સાયન્સ. ને કોઈ પણ સંજોગો માટે કીધું કે સાયન્ટિફિક સર્કમસ્ટાન્શિયલ. હવે આપણે એમાં ઊંડા નથી ઉતરતા. એટલે શું કે આ આખું દ્રષ્ટિનો વિષય છે. જેટલા ઊંડા ઉતરશો ને એટલું તમને સેપરેશન ફીલ થશે. વ્યવહારમાં કોઈ બેનિફિટ નહીં થાય. જો એ અપેક્ષા એ વિજ્ઞાન ના સમજશે. વ્યવહારમાં કોઈ બેનિફિટ નહીં થાય. બેનિફિટ એટલે નુકસાન થશે એવું પણ નથી કહેતું. જે હિસાબ હશે એમાં થશે વ્યવહારમાં. પણ તમારા જ્ઞાન દર્શનથી, જો તમારું જ્ઞાન દર્શન સમ્યક હશે તો એક પણ અવસ્થા તમને અડશે નડશે નહીં. નિર્વિકલ્પી બનાવશે, નિર્વિશેષ બનાવશે, અસંગ બનાવશે. ખ્યાલ આવે ને? એટલે ભાઈને પૂછવું છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપતા સૂત્ર 76 એમાં દાદાશ્રી કહે છે કે આત્મા પ્રાપ્ત થયો તેની નિશાની શી? તો કે પોતાની પ્રકૃતિનો ફોટો પાડતા આવડવો તે. તો પ્રકૃતિનો ફોટો પાડવો એટલે શું? આ પ્રકૃતિનો ફોટો પાડો. ફોટો કેવો હોય? તમારો ફોટો કેવો હોય? જે ચિત્ર હોય એનું કેમેરામાં કેપ્ચર કરો અને પછી જે સ્થિર ચિત્ર પડે એ ફોટો. ફોટાનો મતલબ થાય કે વિઝ્યુઅલ. શું થયું? દેખાય એને ફોટો કહેવાય. શું કહેવાય? એટલે જેને પોતાની પ્રકૃતિ છૂટી દેખાય એ ફોટો પાડ્યો કહેવાય. જેને પોતાની પ્રકૃતિ ભળી લાગે, મને વિચાર આવ્યો, મારી બુદ્ધિ, મારો અહંકાર, મને આમ થાય છે, મારી વાણી, મારું વર્તન, તો એને ફોટો પાડ્યો? એ તો ભળી ગયો. ફોટો પાડ્યો એટલે આપણી ભાષામાં ઓબ્ઝર્વર, જોનાર જાણનાર, વિધાઉટ ઓપિનિયન. બસ એ ફોટો પડ્યો છે.
અરીસાની અંદર ફોટો પડે છે હમ. એ ટાઈપનું અરીસાની અંદર ફોટો પડે છે એ વાત સાચી છે, અને એ અરીસામાં જે ફોટો પડે છે એ ફોટો ક્રિયા તો કરે છે. શું કીધું? હાથ ઊંચો કરે તો એ હાથ ઊંચો કરે, મોઢું ફફડાવો તો એ ફફડાવે. યસ કે નો? પણ એ ક્રિયા કરતો હોવા છતાંય ક્રિયા કરતો નથી. એવું ભાષે છે, એવું એવું આ જે છે એ ક્રિયા કરતો હોવા છતાંય ક્રિયા કરતો નથી. ખ્યાલ આવ્યો? એવું ભાસવું જોઈએ કે આ તો કુદરતી રચના છે, ક્રિયા નથી. ક્રિયા કહું છું એ ભાષે છે. આ ક્રિયા ઓટોમેટિક થઈ રહી છે. જેમ આપણું પ્રતિબિંબ કેમેરા અરે આપણું પ્રતિબિંબ મિરરમાં પડે છે અને હાથ પગ હલાવીએ તો એ હલાવે છે, એમ આ મન વચન કાયા રૂપી જે અવસ્થા છે એ અવસ્થા એ ગયા અવતારના એક્શન નું રિએક્શન છે, બિંબનું પ્રતિબિંબ છે. પ્રતિબિંબ ને માને સાચું અને ચકલી મારે આ પ્રતિબિંબ છે. એનું બિંબ ક્યાં હતું? ગયા અવતાર. હવે આ અત્યારે પ્રતિબિંબ ને જ સાચું માને છે. ખ્યાલ આવ્યો? ફોટો એટલે આ તો બધા દાખલા આપણું તમને જરા ઘેર બેસે એટલા માટે. બીજું શું છે? સ્વામીજી બીજું આપતું સૂત્ર છે 78. એમાં દાદાશ્રી કહે છે પ્રકૃતિને ઓળખે તે પરમાત્મા થાય. પ્રકૃતિને ઓળખવું એટલે ખાલી જુદી જોઈને આપણે સેપરેટ રહેવું એટલે કે કંઈક બીજો અર્થ છે. જો પ્રકૃતિને ઓળખી એટલે પરમાત્મા થાય એવું નહીં, પણ પ્રકૃતિને ઓળખી મીન્સ આપણે પ્રકૃતિથી જુદા છીએ એટલું ભાન થાય. પરમાત્મા થઈ ગયા એવું નહીં, પણ આપણે પ્રકૃતિ નથી એટલું તો ભાન થયું, જેને આપણે કેવળ દર્શનનો માર્ગ કહીએ છીએ. આ હું નથી. ખ્યાલ આવે ને? એટલે એક પક્ષે તમે પાસ થયા એટલે એટલી અવસ્થામાં. ખ્યાલ આવે ને? આત્માની અનુભૂતિ તો ના થાય, તો છેલ્લા અવતારમાં થાય, પણ આ હું નથી. ખ્યાલ આવે? આનાથી મુક્ત હું શુદ્ધ આત્મા છું એ બિલીફ રહી, અને આ હું નથી એ તમારો પુરુષાર્થ રહ્યો. પેલી રાઈટ બિલીફ છે અને આ પુરુષાર્થ છે તમારો, છૂટા રહેવાનો પુરુષાર્થ છે. બોલો. બંધ છે. જે પાછલા અવતારના કર્મો આવ્યા બરાબર, તો પાછલા અવતારમાં આપણે મનુષ્ય હશે તો કર્મ કયા હશે કે બીજી કઈ ગતિમાં હશે? આ કર્મ આવ્યા ક્યાંથી? પહેલી વસ્તુ એ કે મનુષ્ય ભાવ સિવાય બીજા કોઈ ભાવમાં કર્મ બંધાતા નથી. એટલે આ અત્યારે કર્મ ભોગવીએ છીએ તે મનુષ્ય ભાવમાં જ બાંધેલા છે, પણ પાછલા અવતારમાં મનુષ્ય હોઈએ એવું જરૂરી. મનુષ્ય સિવાયના પણ ગતિ હોય, પ્રાણીમાં હોઈએ અને એના પેલા મનુષ્ય હોઈએ, અને એ મનુષ્ય ભાવમાં પ્રાણીના અને મનુષ્ય ભાવના બે કર્મમાં છે. એટલે પેલા પેલું પૂરું થયું અને પછી આ આવ્યું, તો બંને અવતારના કર્મ ક્યાં બાંધ્યા હતા? મનુષ્યમાં. એમ એક મનુષ્ય ઓછામાં ઓછા એક ભાવના અને વધારેમાં વધારે 8 ભાવના કર્મ એક ભાવમાં બાંધી શકે, મિનિમમ ટુ મેક્સિમમ કેપેસિટી. ખ્યાલ આવ્યો? પણ મનુષ્ય ભાવ તો મિનિમમ કે મેક્સિમમ એક જ હોય, 8માં પણ 2 હોય. આ બધા સિદ્ધાંત સમજવાના. જવાબ સિદ્ધાંત જ આપે છે. અમે તો વ્યક્ત કરીએ છીએ, પણ સિદ્ધાંત જે દર્શન રૂપે ખુલ્લો થયો છે એમાંથી જવાબ આવે છે. અમારે કે માઇન્ડ નો ઉપયોગ કરવાનો ના હોય. આ તો હજી આજે મને ખ્યાલ આવ્યો. રાતે 3 વાગે આવું પૂછીશ. બોલો સાહેબ. પણ તમને જાગતા જાગતા જવાબ મળી ગયો ને?
સ્વામી આપતા સૂત્ર 79 હમ. એમાં દાદાજી કહે છે પ્રકૃતિને નિહાળે તે પુરુષ અને પ્રકૃતિને નિહાળી રહ્યો તે પરમાત્મા. તો હમ. નિહાળે અને નિહાળી રહ્યો એમાં તફાવત શું છે? પ્રકૃતિ નિહાળે એ પ્રોસેસમાં છે. નિહાળી રહ્યો એટલે હવે નિહાળવાની છૂટું પડી ગયું. દેહ અને આત્મા છૂટી પડી ગયા પછી કોણ નિહાળવાનું? નિહાળી રહ્યો પતી ગયું. પ્રકૃતિ કુદરતી રચના અને હું શુદ્ધ આત્મા છું અને વચ્ચે અજ્ઞાન વાળું રહ્યો એટલે પછી નિહાળવાનું રહ્યું જ નહીં. નિહાળવાનું ક્યાં સુધી જ્યાં સુધી બચેલો હોય. બાકી પ્રકૃતિ નિહાળે કોણ? આત્મા થોડો નિહાળવાનો હતો. સ્વામીજી નિહાળી રહ્યો એટલે કેવળ દર્શન પછીની વાત છે. યસ કરેક્ટ. કેવળ દર્શન પછી. પછી છે આપતા સૂત્ર 80 એમાં દાદાશ્રી કહે છે પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો અને પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો. તો પ્રકૃતિના અંતરાય તૂટ્યા એનો અર્થ શું સમજવો? આખું વાક્ય ફેરથી બોલો. પ્રકૃતિમય થયો એટલે પરવશ થયો હમ. અને પ્રકૃતિના અંતરાય તૂટ્યા એટલે પુરુષ થયો. કે પ્રકૃતિના અંતરાય તો જ્યાં સુધી કેવળ દર્શન ના થાય ત્યાં સુધી રહેવાના જ નહીં. તો સમજો. દરેક બાબતમાં સિદ્ધાંત. અંતરાય શબ્દ એને કહેવાય ડિમાન્ડ હોય ને સપ્લાય ના થાય એને અંતરાય કહેવાય. શું કીધું? પણ ડિમાન્ડ નથી ને સપ્લાય નથી તો અંતરાય કહેવાય? બોલતા નથી. પૈણવું છે ને પૈણવા ના મળે શું કહેવાય? અંતરાય. પણ પૈણવું ના હોય તોય અંતરાય કહેવાય. એમ જેને આ સંસારની કોઈ ચીજ જોઈતી જ નથી તો પછી અંતરાય કેવી રીતે કહેવાય? એટલે એ નથી કે એની પાસે છે નહીં, જોઈતી એ નથી. પણ જ્ઞાનીઓની ભાષા સમજવી પડે. જી બોલો બોલો. એક માઇક આપો ને. આપણે આ બધા અંદર સંભળાય ને નહીં તો એ લોકોને લાગશે પ્રશ્ન અમને સંભળાતો નથી. બસ જશે એટલામાં જશે. પ્રભુ જશે. ચાલુ કરજો. ચાલુ ઓકે. નથી ચાલુ થયું. કોટી કોટી પ્રણામ આપને. દાદાજીનું આપતું સૂત્ર છે એ કે જે જ્ઞાની એ તો સાધન સ્વરૂપ છે, સાધ્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે. બરાબર છે. વાત તો સાચી જ છે ને. જ્ઞાની એ પદ છે. શું છે? જ્ઞાની એ પદ છે. જ્ઞાની વિનાશી પદ છે. તીર્થંકર વિનાશી પદ છે. ચક્રવર્તી વિનાશી પદ છે. અને આત્મજ્ઞાન અનુભૂતિ એ અવિનાશી છે. આ તો પદ છે. પદ એટલે અવસ્થા છે. એ પરમેનન્ટ થોડું છે કે પણ આ ફેરથી બોલો તો. જ્ઞાની એ તો સાધન સ્વરૂપ છે, સાધ્ય વિજ્ઞાન સ્વરૂપ આત્મા છે. હા એટલે સાધ્ય જ્ઞાની તો સાધન છે કે જે સાધન દ્વારા તમને સાધ્ય પ્રાપ્ત કરવાનો રસ્તો મળે છે. પણ તમે તો જ્ઞાનીને વળગી ગયા, બોલતા નથી. જ્ઞાની દ્વારા સાધ્યને પકડવાનું હતું એની જગ્યાએ સાધનને પકડ્યું. જ્ઞાની સાધ્યને પકડે છે. રામકૃષ્ણ મહાવીર આત્માને પકડે છે અને આપણે રામકૃષ્ણ મહાવીરને પકડીએ છીએ. હવે થાય શું? હવે આપણે સાધનને પકડીએ છીએ, એ તો સાધનને પકડતા હતા એટલે મોક્ષ જાય. આપણે સાધનને પકડીને પાપ પુણ્યમાં ભર્યા કરીએ છીએ. જ્ઞાન અને વિજ્ઞાન. વિજ્ઞાન એને કહેવાય કે જે દરેક બાબતમાં સિદ્ધાંતનું ભાન કરાવે. અને આત્માને વિજ્ઞાન કીધું છે પણ આત્મા વિજ્ઞાન ઘન કહેવાય. શું કહેવાય? વિજ્ઞાન એ પ્રક્રિયા છે, સાયન્ટિફિક પ્રક્રિયા છે. આત્મા પ્રક્રિયા નથી. આત્મા વિજ્ઞાન ઘન છે જેની હાજરીમાં બ્રહ્માંડના બધા જ રહસ્યો સાયન્ટિફિક ખુલ્લા પડે છે. એટલે બ્રહ્માંડને સાયન્સ કહેવાય અને આત્માને વિજ્ઞાન ઘન કહેવાય.
ભલે સાયન્સ શબ્દ લખ્યું છે, હું વિજ્ઞાન સ્વરૂપ છું બોલે છે ને આપણે, હું વિજ્ઞાન સ્વરૂપ છું. વિજ્ઞાન મારા પ્રકાશમાં ખુલ્લું થાય. હું વિજ્ઞાન સ્વરૂપ નથી, વિજ્ઞાન મારા પ્રકાશમાં. હું તો જ્ઞાન પ્રકાશ વાળું છું. એ પ્રકાશ વિતરાગી પ્રકાશમાં આખું વિજ્ઞાન ખુલ્લું થાય છે. વિજ્ઞાન તો કોઈ પણ વ્યક્તિ ખુલ્લું કરી શકે, કારણ કે તો કુદરતી છે. એક આત્માનું, પણ આત્માના પ્રકાશમાં ખુલ્લું ક્યારે થાય? જ્યારે અજ્ઞાન ખલાસ થઈ જાય ત્યારે. અને ધીરે ધીરે ખુલ્લું થાય. જેમ જેમ અજ્ઞાન નાશ થતું જાય એમ વિજ્ઞાન આપણે અજ્ઞાન નાશ કરવા માટે હું શુદ્ધાત્મા છું, બાકી બધી કુદરતી રચના બે. અત્યારે તો કેવળ દર્શનનું ઇમ્પોર્ટન્ટ છે, એટલે કુદરતી રચના ખાસ. શુદ્ધાત્મા છું એ ગૌણ રાખવાનું, લક્ષમાં કરું પણ એમાં કઈ ઊંડા ઉતરવાનું. પણ ઊંડા ક્યાં ઉતરવાનું? અવસ્થા માત્ર એને જોવામાં. જ્યાં સુધી કુદરતી રચના નહીં દેખાય ત્યાં સુધી કર્મ બંધાયા જ કરશે. બેનું આત્મા ચૂકો તો અજ્ઞાન આત્મામાં નથી, અજ્ઞાન સંસારમાં છે, એને કરવું પડશે. હું આ શુદ્ધાત્મા છું એ તો જ્ઞાન છે, એ તમને મળી ગયું. પણ શુદ્ધાત્મા સિવાયના સંજોગો તમે કર્તા પદ, ભોગતા પદ, માલિકી પદથી માન્યા હતા, એ કરવું પડશે ને. તો એ નહીં નીકળે તો આત્માનો અનુભવ કેવી રીતે થશે? એટલે સાધન અને સાધ્યનો ફેર આટલો છે. સાધન સાધ્ય માટે ઉપકારી છે. શું કીધું? ઉપકારી છે. પણ સાધનને વળગી ના રહો. આ તો શું કરે છે ખબર છે? 15મા માળે જવું તું તો લિફ્ટમાં બેસી ગયા, પછી ચાપ દબાઈ, પછી 15મા માળે પહોંચ્યા, પછી કે હવે મારે લિફ્ટમાંથી નીચે નથી ઉતરવું, કારણ કે વગર ચાલે મને ઉપર લાવી દેશે. અલા ભાઈ, તું તારું સાધ્ય ક્યારે પ્રાપ્ત થશે? લિફ્ટમાંથી બહાર નીકળે તો ને. આ તો લિફ્ટ જ છોડતો નથી, કારણ કે વગર પગથિયે વગર ચાલે 15મા માળે પહોંચી ગયા. એ સાધનની મહિમા. એટલે સાધન દ્વારા સાધ્યને મહિમા પ્રાપ્ત ખ્યાલ આવ્યો? આ તો અહીંથી અમેરિકા જવું હોય એટલે આપણે આમ પ્લેનમાં બેઠા, અમદાવાદ થી, વડોદરા થી, મુંબઈ થી, અને પ્લેન સીધું પહોંચી ગયું પછી ન્યુયોર્ક. એટલે પછી આપણે તો હા શું પ્લેન, શું પ્લેન. પ્લેન ને શું કરવાનું? હવે પતી ગયું, અમેરિકામાં બહાર જાઓ, પ્લેન ની આરતીઓ નહીં ઉતારવાની. એનો રોલ પૂરો થઈ ગયો, એનું આપણે પેમેન્ટ કરી નાખ્યું છે, પતી ગયું. તો આપણે હવે શું કરવાનું? આ તો કીધું શુદ્ધાત્મા પદમાં રહેવું અને કુદરતી રચના જોવું છે. જ્ઞાન અને દર્શન બે જ વસ્તુ. આ બે જ, આટલો જ પુરુષાર્થ છે, બીજો કોઈ પુરુષાર્થ. બાકી બધું કુદરતી રચના. જે કઈ પણ ક્રિયા થાય, સામાજિક, ધાર્મિક, બધી કુદરતી રચના. સાધ્ય માટે છે. અને જ્યાં જ્યાં આપણી જાગૃતિ ડીમ થાય તો પાછું સાધનને યાદ કરીએ એટલે પાછું આપણી જાગૃતિ વધે. એને નિધિ ધ્યાસન કહેવાય. નિધિ ધ્યાસન ખાલી એમને જોવું નહીં, જ્યાં જ્યાં વિજ્ઞાન ચૂકી જાય પાછું એમને યાદ કરવું, એટલે પાછું એ વિજ્ઞાન આપણને પાછું ઓર બળ આપે, ઉપયોગ કરવાનો. એટલા પૂરતું એને નિધિ ધ્યાસન કહેવાય. નિધિ ધ્યાસન એટલે ખાલી ફોટાને જોયા કરવું એ નિધિ ધ્યાસન નહીં. ફોટા દ્વારા એમને કહેલી વાતો સંજોગોમાં હાજર થાય, જેથી આપણે પુરુષાર્થ આસાનીથી કરી શકીએ. એટલા માટે ખાલી ફોટા જોઈને શું કરું? રોજ મૂર્તિમાં જોઈએ છે ને આપણે બધાને, રામકૃષ્ણ કેટલા અવતાર જોઈએ છે. નથી મૂર્તિ બદલાતી, નથી માણસ બદલાતું. ખ્યાલ આવે? એક ભાઈ હતા, તે કોવિડ ની અંદર બિઝનેસમાં ફસાઈ ગયેલા. પૈસા બધા બહુ ફસાઈ ગયેલા. લોકો પૈસા આપે જ નહીં, કોવિડમાં લાવે ક્યાંથી? એનાય ફસાઈ ગયા. તે મંદિરમાં નવરાજ હતા, તે મંદિરમાં બપોરના ટાઈમે ગયા. શેઠ ને અંદર ગયા, કોઈ હતું નહીં. પૂજારી બચારો બાયણે બેઠો હતો ને શેઠ અંદર ગયા, ઘંટડી વગાડી અંદર ગયા ને ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારો ધંધો સારો ચાલે, એના પૈસા બધા મારા આવી જાય,
એવી હું પ્રાર્થના કરું છું. ગળગળા થઈને મોટા અવાજે પ્રાર્થના કરી પેલા પૂજારીએ સાંભળ્યું. ભગવાને સાંભળી કે નહીં એ તો ખબર નહીં, પણ પૂજારીએ તો સાંભળ્યું. એટલે પછી મંદિરમાંથી બહાર આવતા હતા ત્યારે પેલા પૂજારીએ કીધું, શેઠ ભગવાનને પ્રાર્થના કરી કે છે ધંધા માટે, તો કે આ શું કરીએ કે છે. ત્યારે પૂજારી કે છે, તમે 2 મિનિટ પ્રાર્થના કરીને ફળની અપેક્ષા રાખો છો. હું અહીંયા 5 વર્ષથી નોકરી કરું છું, મારો પગાર વધારતા નથી, રોજ પ્રાર્થના કરું છું, રોજ કરું છું કે તમે નવડાવું, ધોવડાવું, ખવડાવું, પીવડાવું. હવે તો પગાર વધારો કોઈ નથી, આપણે બોલતા નથી, અને તમારી 2 મિનિટમાં ફળી જાય. પણ દુનિયા કેવી છે જુઓ તો ખરા. આનું નામ જ તો અંધી દુનિયા. આ ખરેખર જયારે આમ દુનિયાના અહીં તો જોઈએ ને નિર્લેપ થઈને, ત્યારે આપણને દુનિયા ઉપર એમ લાગે કે આ કેવા માણસો છે. તેવી ભ્રાંતિથી જીવે છે, અજ્ઞાન માન્યતાથી જીવે છે, અને એ જ માન્યતામાં પાછા ડૂબ્યા કરે છે. ખ્યાલ આવે. હવે બીજું એક સૂત્ર બોલો, છે, બોલો. આના અનુસંધાન છે, સાધન છે કે શાસ્ત્રોમાં સાધન જ્ઞાન છે, સાધ્ય જ્ઞાન નથી. સાધ્ય જ્ઞાન જ્ઞાની પાસે છે. સાધ્ય જ્ઞાન કે જે આત્મા છે તે જ્ઞાનીની કૃપાથી પ્રાપ્ત થાય તેમ છે. કે શાસ્ત્રોમાં તો સાધન હતું ને, શાસ્ત્રોમાં સાધન એટલે ક્રિયા કરો, આમ કરો, આમ કરો, એ તો લખ્યું, શું લખ્યું? સાધ્ય તો જ્ઞાની પુરુષના હૃદયમાં છે. હૃદયમાં એટલે એમની અનુભવની દ્રષ્ટિ. સાધ્ય એમની પાસેથી મળે. આ તો સાધન છે. દરેક ધર્મમાં શાસ્ત્રોમાં સાધનો હોય ને કે આમ કરો, આમ કરો, આમ કરો, તપ કરો, જપ કરો, માળા ગણો, પૂજા કરો, દાન કરો, આવું બધું હોય. ખ્યાલ આવે? દરેક ધર્મમાં હોય એના પ્રમાણે. સાધ્ય ક્યાંથી લાવવું? સાધ્ય તો જ્ઞાની પુરુષના હૃદયમાં હોય. ખ્યાલ આવે? પણ હવે આ દુનિયા તો સાધનથી જ ચાલે. ખ્યાલ આવે? સાધ્ય તો જેને મોક્ષે જ જવું છે એના માટે છે, બાકી બધા માટે તો સાધનની જરૂર છે. પાપ પુણ્ય જેને છૂટવું છે એના માટે સાધ્યની જરૂર છે. એટલે સાધ્ય એ જ્ઞાની પુરુષના હૃદયમાં એટલે એમનો અનુભવ પ્રમાણ છે, અને એ અનુભવ પ્રમાણ હોવાથી આપણને પણ એ સાધ્ય પ્રાપ્ત થાય એનો યથાર્થ રસ્તો બતાવી શકે છે. યથાર્થ રસ્તો ખ્યાલ એ અનુભવી છે માટે બતાવે છે. પેલા તો કે તપ કરો, જપ કરો, માળા ગણો, આમ કરો, ખ્યાલ આવે? આવું જ કરે તો એ બતાવે. ખ્યાલ આવે? એ સંસારમાં ફરવાનો માર્ગ બતાવે છે, સાધનો. અને જ્ઞાની પુરુષ સંસારથી મુક્ત થવાનો માર્ગ બતાવે છે. બંનેના દ્રષ્ટિકોણ શું છે? જુદા છે. ખ્યાલ આવે? મારી પાસે આ દુનિયામાં શું નથી એવું જે માને છે એ બધા સંસારી છે. શું કીધું? મારી પાસે આ નથી, આ નથી, આ નથી એવું જે માને છે એ બધા સંસારી છે. અને મારી પાસે સર્વસ્વ છે એવું જે માને છે એ જ્ઞાની છે. પછી એને ભીખ અને ભય ખ્યાલ આવે? સરસ સમજાવ્યું. જય સચિદાનંદ. ઘડિયાળ જોજો. આ થોડું જરા ફાળાનું કરીએ કેવાનું. આજ પાછું જવાનું નથી ને એટલે વાંધો નથી. 15 મિનિટ બીજી એક્સટેન્ડ ચાલે. જય સચિદાનંદ. દાવાનળની જ્વાળામય બ્રહ્માંડ પણ ભડકે વળે એ માં સમજવું છે. આ દાવાનળની જ્વાળા એટલે અજ્ઞાનની જ્વાળા. કઈ દેખાય નહીં છતાં હળગ્યા કરે એ. ખ્યાલ આવ્યો? પડોશીનો ધંધો ચાલે ને અહીંયા એને બળતરા થાય. પડોશી કે ઘરમાં ગાડી આવે ને બળતરા અહીંયા થાય.
ખ્યાલ આવ્યો? બળતરા જ છે ને બધી. મારે આમ જોઈએ છે ને આમ છે ને આમ નથી ને, આ બધી બળતરા જ છે. અવસ્થા માત્ર કુદરતી રચના. હું કામ ઊંડા ઉતરવું? આ ઉતરો એની ઉપાધિ. આપણે ફિલ્મ ને જોવી, શું થયું? ફિલ્મમાં ઉતરવું નહીં, રોલ ના કરવું, જોયા કરો. એ બાપુ શબ્દ ઉપર તો 500 નિયમ લખાયેલા છે. હા. આ જગત નો કોઈ ઉપર કોઈ બાપો ઉપરી નથી, રચનારે નથી અને ઉપરી નથી. એનું કારણ એ છે કે આ દુનિયામાં તમે જ ઓલ એન્ડ સોલ છો. જો તમારે સમજણમાં અનુભવમાં આવે તો દુનિયા તમારા આધારે છે, તમે દુનિયાના આધારે નથી. એટલે બ્રહ્માંડ સંપૂર્ણ આ તમે આત્માની હાજરીમાં આ સંસારી ભાવ કર્યા એટલે આ સંસાર મળ્યો છે, સમજાય છે? પણ તમે પોતે સંસારી નથી. આ તો સંસારી અવસ્થા ઊભી થઈ છે અજ્ઞાન માન્યતાને કારણે, સામીપ્ય ભાવને કારણે. બાકી આ બધી અવસ્થાઓ જે છે એ બધી અવસ્થાઓ તમારી એટલે કે આત્માની હાજરીને કારણે છે. બંધાય છે પણ એની હાજરીથી, અને ઉકલે છે પણ નહીં. તો આત્મા ના હોય તો દુનિયાની અવસ્થાઓ કેવી રીતે હોય? કુદરતી રચના ખરી, પણ કુદરતી રચનાને જોવે જાણે કોણ? બાકી પાંચે પાંચ તો જળ છે. ચેતક ના હોય તો આ દુનિયાની જ્ઞાન વાળી ભલે રિલેટિવ જ્ઞાન પણ એ લાગુ ક્યાંથી? આત્મા આને તો રિલેટિવ જ્ઞાન ના હોય. જે કઈ છે તમારું જ સર્જન છે. શું છે? તમારા જ જ્ઞાન દર્શન નું સર્જન છે. અને એ જ તમારું જ્ઞાન દર્શન મિથ્યામાંથી સમ્યક થઈ જાય તો તમારું સર્જન છે એની જગ્યાએ વિસર્જન થાય અને તમને તમારી જ અનુભૂતિ થાય. બસ, બીજું કઈ ચમત્કાર કરવાનો નથી. બોલો. જય સચ્ચિદાનંદ. સામાન્ય શબ્દોની અસર થાય છે. તો અમે બધા હું વાપરીએ છીએ પોતાની જાત માટે, તો તમે પોતાની જાત માટે અમે વાપરીએ છીએ, વાપરો છો, તો એના વિશે સમજવું છે. તમે પોતે પોતાની જાત માટે અમે કહો છો. એટલે અમારો હું શબ્દ તો આત્મા માટે નિશ્ચયથી વ્યવહારથી ક્યારેક હું બોલીએ, પણ અમારો મૂળથી હું શબ્દ આત્મા માટે, અને અમે બોલીએ એટલે પ્રકૃતિ. અમે એટલે પ્રકૃતિ ને આપણે એટલે પ્રકૃતિ જોડાયેલા. આ પ્રકૃતિ જોડાયેલા બધા અમે કહેવાય. હું, અમે અને આપણે. કરુણ દાદા સૂત્ર બોલાવતા હતા ને, હું, અમે, આપણે બધા એક છીએ. યાદ છે કે નહીં? ને હું, અમે ને આપણે બધા એક જ છીએ, પણ આ વ્યવહારે કરીને જુદા છે, વિકલ્પે કરીને જુદા છે. નિર્વિકલ્પે કરીને તો એક જ છે, સ્વભાવે કરીને, અવસ્થાએ કરીને જુદા છે. ને આ બધા પઝલ અવસ્થાને કારણે છે ને. શેના કારણે છે? હું શબ્દ છે ને રિલેટિવ શબ્દમાં અહંકાર ઉભો કરે છે. અમે શબ્દ માઇન્ડ થઈ જાય. ક્યારે હું આમ કર્યું ને મેં આમ કર્યું ને હું આમ કરવા, તો અહંકારી શબ્દ છે. અમે કહીએ ને એટલે માઇન્ડ છે, અમે એટલે હું નથી. તમે લોકોના આયુષ્યને જેટલું નુકસાન કરો, તમે નુકસાન કરો છો, જીવ માટેના આયુષ્યનું તમે જેટલું નુકસાન કરો છો એ તમારો આયુષ્યને નુકસાન કરી રહ્યા છો. વાત બરાબર છે. બીજાના આયુષ્યને નુકસાન કરવું એટલે એની સાથે પાપ પુણ્યના હિસાબ બાંધવા. એટલે બાંધેલા હિસાબ તમારે પણ એની સાથે પૂરા કરવા પડશે. ઇનડાયરેક્ટલી તમારું જ નુકસાન છે. ખ્યાલ આવ્યો? તમે જેની સાથે હિસાબ બાંધ્યા હશે પૂરો તો કરવો જ પડશે.
વિતરાગ થઈ જાવ તોય પૂરો કરવો પડે. હિસાબ એટલે હિસાબ. એટલે આપણે માનીએ કે હું બીજાને નુકસાન કરું છું એ જ ભ્રાંતિ છે. તમે તમારે નુકસાન કરો છો એની સાથે હિસાબ બાકી. ચાલો તમે એમ કહો કે એનું સત્યાનાશ કરો એવું ભાવ કરો તો સત્યાનાશ કરવામાં તમે બીજા અવતારમાં નિમિત્ત બનો, પાછું એ તમારી હાથે વેર બાંધે, આમ પાછું ચાલ્યા. સ્વામીજી, બોલો. ત્યાં સુધી આપણે જે અજ્ઞાનતાના કર્મો બંધાય એનું હવે શું થયું? કશું નહીં, ભૂલી જવાનું. બંધાઈ ગયા ને ગયા, Delete કરના. ડિલીટ નહીં કરવાના, ભૂલી જવાનું. એ જેને રિઝલ્ટ આપવાનું હશે યાદ કરશે. આપણે શું કામ યાદ કરવાનું? આપણે તો શુદ્ધાત્મામાં રહેવું અને કુદરતી રચના જોયા કરવું. ત્યારે એવું જોવા જઈએ તો ગાંડા થઈ જાય. ખ્યાલ આવ્યો? અમારે એક ભાઈ હતા, તેને બહુ હતું કે સ્વામીજી મારે પાટલો ભાવ જોવો છું, તમે બતાવો ને પાટલો ભાવ જોવો છો, બતાવો ને. એમ. મેં કીધું એવા શોખ કરવા જેવા. મને કે કેમ આવું કહો છો? કે પાટલા ભાવનું દેખાય તો મને ખ્યાલ આવે ને કે મેં કેવા કર્મ કર્યા તેનું આ ફળ છે. મેં કહું આ જમાનાના છોકરા બૈરા હચવાતા નથી, તો ગયા અવતારના દેખાશે તો શું થશે? એના કરતા ના દેખાય. કુદરતને જે વસ્તુ જરૂરિયાત નથી એ સામાન્ય વ્યક્તિઓને કુદરત આપતી, અને જે જરૂરિયાતની છે કુદરત આપ્યા વગર રહેતી જ નથી. પાટલો ભાવ જોવો એ જરૂરિયાતની વસ્તુ, હવા પાણી ખોરાક જરૂરિયાતની વસ્તુ છે. તમારા કર્મ ભોગવવા માટે સંજોગો શક્તિ આપી એ જરૂરિયાતની વસ્તુ છે. પાટલો ભાવ જોવાનું તમારે શું કામ છે? કુદરત તમારા હિસાબ પ્રમાણે ફળ આપે જ છે, તમારે જોવાની જરૂર નથી. તમારે તો અત્યારે ફળ આપે એનાથી છુટારો બહુ થઈ ગયો. પરિણામ આવે એટલે ખબર પડે. દાદા ભગવાન કહેતા હતા ને, જવાબ ઉપરથી રકમ કોણ, એવું વીટ્યું હતું યાર. ખ્યાલ આવે? ત્યાં ઉકલે એના પરથી ખબર પડે ને કેવું વીટ્યું. એમના શબ્દો છે. ખ્યાલ આવે? ઘણા માણસો બહુ ટેઢા મેઢા હોય તો દુનિયાને એવું કે હું કેવો સીધો છું કે છે. દાદા ભગવાન કે તું બહુ સીધો, જલેબી જેવો કે. તો પછી શું કરે? કોઈને પ્રશ્ન છે હવે? કુદરતી રચના, જાતું બાતું કશું નહીં. કુદરતી રચના, કુદરતી રચના દેખાય તો બીજા સબસ્ટિટ્યુટ ની જરૂર નથી. ના દેખાય તો પછી યાર પાટલી અવસ્થામાં પણ કુદરતી રચના આજે દેખાય તો કઈ વાંધો નહીં. કુદરતી રચના જોવું એ જ પ્રતિક્રમણ, અને ના જોવું એ બસ. એ ના દેખાય તો પછી સબસ્ટિટ્યુટ જોઈએ આપણે. આવું ન હોવું ઘટે. પણ કુદરતી રચના દેખાય તો ક્યાં જરૂર છે? શું? હા, દાદા ભગવાન નું આપતો સૂત્ર છે કે કુદરત ને સમજવી એ જ જ્ઞાન, અને કુદરત ને ના સમજવી એનું નામ અજ્ઞાન. એ કીધેલું છે ને, દાદા ભગવાન કહેલું છે. એ તો આ જ સમજાય, આ અત્યાર સુધી જ સમજાય. આપણે આ કુદરતી રચના જોવાનું કહીએ છીએ તો વિજ્ઞાન છે. કુદરતને જાણવી એ જ વિજ્ઞાન, અને કુદરતને ન જાણવી એ અજ્ઞાન. ત્યાં જ્ઞાન નથી પણ વિજ્ઞાન છે. કુદરતને જાણવી એ, અને કુદરતને ના જાણવી એ અજ્ઞાન. અજ્ઞાન અને વિજ્ઞાન છે, જ્ઞાન નથી. આ લોકોએ જ્ઞાન શબ્દ છે ને એ એટલો કોમન બની નાખ્યો. જ્ઞાનથી ઉપર વિજ્ઞાન છે એવું કોઈ કહેતું જ નથી. બધા જ્ઞાન 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 જ કરે છે.
ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સનાતન સત્ય છે, જ્ઞાન નહીં. જ્ઞાન તો બધાના વ્યૂ પોઈન્ટ છે. બધાના જ્ઞાનને જ્ઞાન જ કહેવું પડે, ખોટા થોડા કહેવાય. બધાના વ્યૂ પોઈન્ટ છે, પણ વિજ્ઞાન ના કહેવાય. વિજ્ઞાન બધા માટે કેવું હોય? એક જ છે. જ્ઞાન બધાનું કેવું હોય? ખ્યાલ આવ્યો? અને જ્ઞાની ભગવંતોને ખબર છે જ્ઞાન કેમ જુદું છે. એ જ્યાં ઉભો છે ત્યાંથી એને જેવું દેખાય છે એવું બોલે છે. એવું જેમ જ્યાં ઉભો છે ત્યાંથી જેવું દેખાય એવું બોલે છે. એક સ્થૂળ ભાષામાં પણ જવાબ કહેવાય, ને જ્યાં ઉભો છે એની જ્ઞાન દશામાં પણ જવાબ. એની જ્ઞાન દશા જે છે એવું એને દેખાય. બે રીતે કહેવાય, સ્થૂળ ને સૂક્ષ્મ. જ્ઞાનીઓની ભાષા બધી આવી હોય, આપણે સમજવી પડે વિગતવાર. પછી આપણે એકાંતિક લઈ લઈએ તો પઝલ થઈ જાય. પછી આવું. જય સચ્ચિદાનંદ. દુનિયાની અંદર આધ્યાત્મિક વિજ્ઞાન જ્ઞાની પુરુષ એક જ હોય છે કે ઘણા હોય છે? કહું, એટ એ ટાઈમ વ્યક્ત એક જ થાય. ફિઝિકલ હોઈ શકે પણ વ્યક્ત ના થાય. વ્યક્ત તો એક જ થાય. ધારો કે અત્યારે માનો કે 5 તીર્થંકરો હોય, કારણ તીર્થંકરો. તીર્થંકર તો થવાના ભવિષ્યમાં છે, પણ કારણ તીર્થંકરો અહીંયા હોય તો 5 વ્યક્ત ના થાય. વ્યક્ત તો એક જ થાય, બાકીના 4 સાયલેન્ટ. પછી બીજાનો સંજોગ બીજી વખત વ્યક્ત થવાના હોય ત્યારે પેલાનું વ્યક્ત ના થાય. એવું છે, આવું છે. એટ એ ટાઈમ ના હોય. જ્ઞાની વચ્ચે હરીફાઈ ના હોય ને, મેઇન વસ્તુ આ રિલેટિવ. હું તમને સાદો સિમ્પલ દાખલો આપું, તમારે બિલકુલ ગળામાં ઉતરી જાય એવો. અમને આ વિજ્ઞાન ખુલ્લું થયું, અનુભવમાં આવ્યું, બરાબર છે. અમારો ભાવ છે કે દુનિયાને આ વિજ્ઞાન મળો. અમે શું કર્યું? સાયન્ટિસ્ટો બનાવીએ છીએ. વિજ્ઞાન દુનિયાને કહો, અમારું તો છે જ નહીં. અને તમે કહો છો એમાં મને આનંદ છે. આપણો ભાવ એક જ છે ને, કારણ કે આમાં માલિકી. ત્યારે તો સાયન્ટિસ્ટ બનાવું છું. 350 સાયન્ટિસ્ટ બની ગયા, હજુ 1000 બનાવવાનો છું ટોટલ. પણ આ વિજ્ઞાનની વાતો કર્યા કરે. એ મારા શિષ્ય નથી, એ સાયન્ટિસ્ટ છે. ફોલોઅર્સ નથી, ડિસાઇપલ નથી. સમજાય છે? એ લોકો પણ સાયન્સની જ વાતો કરે, સ્વતંત્ર રીતે. કેવી? હા, સમજવું જોઈએ. અને ધર્મમાં આવું હોય? ધર્મમાં તો હું કઉ છું, મારી વાણી છે. હવે આ વાણી મારી પરમિશન વગર બોલી શકો, મારી આજ્ઞા વગર બોલી શકો? આ તો બી કુદરતનું જ્ઞાન છે ભાઈ. વિજ્ઞાન કુદરતનું છે, મારું નથી. મેં વ્યક્ત કર્યું છે અને તમને સમજાવ્યું છે. હવે તમને જેટલું સમજાય, અનુભવમાં આવે એટલું બીજાને કહો. આફ્ટર ઓલ તો કુદરતના વિજ્ઞાનને સમજવાનું છે, મને સમજવાનો પછી ક્યાં પ્રશ્ન છે? હવે ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? જ્ઞાનીઓ, કારણ કે તમે બધા મારા માટે તો સાયન્ટિસ્ટ જ છો, ભલે જે લેવલના હોય. અને તમારો ભાવ પણ આ જ છે, એનો મને આનંદ છે. હવે સમજાય છે? સમજાય મારી વાત? આવું હોય એટલે કોઈને જ્ઞાનીને એવું ના હોય કે હું એકલો જ્ઞાની છું. બીજા બધા પણ આ વિજ્ઞાનની વાતો કરી શકે, સમજીને કરે. પણ અંતે આશય આપણે બધાનો એક જ છે. તમને સમજાય એટલું સમજાઈ શકો. ભલે બધી વસ્તુનો અનુભવ ના હોય, પણ સમજાઈ શકો ને, તમે સમજી શકેલા હોય બસ બહુ થઈ ગયું. એમ કરતા કરતા આ દુનિયા વિજ્ઞાનમય થશે. ધર્મમાંથી, જ્ઞાનમાંથી વિજ્ઞાનમય થશે. આ આપણો આશય છે. એમાં હું એકલો જ કરું એવું જરૂરી ખ્યાલ આવે ને? આવું છે. પતી ગયું? કોઈનો છે પ્રશ્ન?
જય સચ્ચિદાનંદ. દાદા એ પૂછ્યું કે જ્ઞાન યોગ એ સિદ્ધાંત છે, ત્રિયોગ એ અસિદ્ધાંત છે. ત્રિયોગ એટલે શું? અમન વચન કામ યોગ એ ત્રિયોગ કહેવાય. એ સિદ્ધાંત ના હોય એ ક્યારે ગમે ત્યારે ગમે તેવું વર્તન કરે, વિચાર કરે, વાણી બોલે. જ્ઞાન એ તો સિદ્ધાંત છે. જ્ઞાન એટલે સિદ્ધાંત. એ સિદ્ધાંત ક્યારે બદલાય? એ સિદ્ધાંત. જ્ઞાન એટલે આ જે શબ્દ જ્ઞાનનું જ્ઞાન છે ને, જ્ઞાન એટલે વિજ્ઞાનનું જ્ઞાન, જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે, જે સનાતન સત્ય છે, જે કોઈએ બનાવેલું સત્ય નથી. અને જે જીવ માત્રને માને કે ન માને તો લાગુ પડે છે, એ વિજ્ઞાન સ્વરૂપ છે. સમજાય છે? ત્રિયોગ એટલે મનો છે. ચાલો, પતી ગયું. હવે પ્રાર્થના કરીએ. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ વિરાજેલા છો. આપનું સ્વરૂપ તે મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને